જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આપણે આજનો સત્સંગ મંગળાચરણથી શરૂ કરીશું. ચક્ષુષા મંગળાચરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 10:30 છે. Heart in Health. ચક્ષુષા મ્યુટ પર છે તું. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. શ્રી ગણેશાય નમઃ. શ્રિયાનામ તાની જાચાર્યા પ્રણમામિ ભૂર્ણો. સર્વદુઃખં દિગોપી તમં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભદત્તં અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મિલિતં તસ્मै શ્રી ગુરવે નમઃ. લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાના કલાનિધિ ચતુર્વિશ્ય વિવિધા સર્વરાજદેવસૌ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધનાથ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવને. થેન્ક યુ ચક્ષુષા. આપણે આજનો સત્સંગમાં સ્મૃગ અંકલ આપણને ટોપિક કન્ટિન્યુ કરશે. કયો હતો ટોપિક? આઈ થિંક શ્રી કૃષ્ણ ફિલોસોફી, રાઈટ? કૃષ્ણ સેવા ફિલોસોફી. ના, એનેથી એની આગળના જ પણ કૃષ્ણ ભક્ત ના લક્ષણો, કૃષ્ણને ગમતા લક્ષણો. ઓકે, યસ. બરાબર. Okay. That's fine. સૌ જીવોને હસમુખ શાહના જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, દંડ પ્રણામ. આજે આપણે પુષ્ટિ સેવાનું તત્વદર્શન અને આચરણ, ફિલોસોફી અને પ્રેક્ટિસ ઓફ પુષ્ટિ સેવા વિષયને આગળ વધારીશું. એની અંદર એક પેટા વિષય જે લીધો છે આપણે, ભગવાન કૃષ્ણ પોતાને પ્રિય હોય એવા ભક્તના જે 39 લક્ષણો પોતાની ભગવદ્ ગીતાના 12મા અધ્યાય ભક્તિ યોગમાં વર્ણવ્યા છે, એ વિશેની વાત આજે આપણે આગળ વધારીએ. ભગવાન કૃષ્ણને પ્રિય એવા કૃષ્ણ ભક્તના 5 લક્ષણો: નહીં કરનાર, સૌ સાથે મિત્ર ભાવથી વર્તનાર, કરુણાવાન, અહંકાર વિનાનો અને મમત્વ વિનાનો. એ 5 લક્ષણની વાત આપણે ગયા સત્રમાં કરી હતી. આજે આપણે બીજા કેટલાક લક્ષણોની વાત કરીશું. છઠ્ઠું લક્ષણ છે સુખ દુઃખને સમાન ગણનાર. આપણે આપણા જીવનમાં જે કઈ ઘટનાઓ બને છે એ બધી ઘટનાઓને આપણે કેટેગરાઇઝ કરીએ છીએ, 2 ભાગમાં વહેંચી દઈએ છીએ: સુખ આપનાર અને દુઃખ આપનાર. આપણને અનુકૂળ હોય અને આપણને પ્રતિકૂળ હોય, આપણને પસંદ હોય અને આપણને ના પસંદ. આપણે હંમેશા કરતા હોઈએ, ક્ષણે ક્ષણે કરતા હોઈએ છીએ, એવરી ડે કરતા હોઈએ છીએ, બાળપણથી મારીને અત્યાર સુધી કરતા હોઈએ છીએ અને હવે પછી પણ કરતા રહીશું. અને એનું કારણ એક જ છે, આપણે કૃષ્ણની સેવા કરીએ છીએ. કૃષ્ણના નામ, રૂપ, લીલા, ગુણ
બધાનું શ્રવણ કીર્તન સ્મરણ કરીએ છીએ, પણ કૃષ્ણમાં પૂર્ણ શ્રદ્ધા નથી. હજુ આપણી એ યાત્રા પૂરી થઈ નથી. આપણે હજુ શ્રદ્ધાના એ લેવલ પર, શ્રદ્ધાની કક્ષા પર પહોંચ્યા નથી. આપણે એ માનતા નથી કે આપણા જીવનમાં જે કંઈ બને છે એ કૃષ્ણની ઈચ્છાથી જ બને છે, અને એટલા માટે આપણે એનો સહર્ષ સ્વીકાર કરવાનો છે. આપણે એના ભાગ નથી પાડવાના સુખને. તો આપણે ભલે વાત કરતા હોઈએ, આપણે માનતા હોઈએ કે આપણને કૃષ્ણમાં શ્રદ્ધા છે, પણ આપણને એ કક્ષાની શ્રદ્ધા નથી. અને એ કક્ષાની શ્રદ્ધા આપણે પામવાની છે. એ લેવલ સુધી આપણે પહોંચવાનું છે. કૃષ્ણને પ્રિય થવા માટે ત્યાં સુધી પહોંચવાનું છે. કૃષ્ણ આપણને ઘણી બધી પરીક્ષાઓમાંથી પસાર કરશે. તો આપણે કોઈ રોદડા રણવાના નથી, અને હર્ષથી એક્સાઇટ પણ થઈ જવાનું નથી. સુખ અને દુઃખને સમાન ગણવાનું છે. મારા કૃષ્ણે મને જે આપ્યું એનો મને સહર્ષ સ્વીકાર. કોઈ કમ્પ્લેન નથી, કોઈ આભાર નહીં, કોઈ કમ્પ્લેન નહીં, કોઈ દાદ નહીં, કોઈ ફરિયાદ નહીં, કશું. પૂર્ણ શ્રદ્ધા. તો કૃષ્ણ કહે છે કે સુખ દુઃખને સમાન ગણનાર ભક્ત મને અતિ પ્રિય છે. આપણે આપણી જાતને સવાલ પૂછો. આપણે કોઈની નુક્તેચીની કરવાની નથી, કોઈનું ક્રિટિસિઝમ કે કોઈનું જજમેન્ટ કરવાનું નથી. આપણે આપણી જાતનું જજમેન્ટ કરવાનું છે કે આપણે ક્યાં છીએ યાત્રામાં. કૃષ્ણ કહે છે કે મારો ભક્ત ક્ષમાવાન હોવો જોઈએ. આપણે પૂછીએ, આપણે ખરેખર ક્ષમાવાન છીએ ખરા? ક્ષમાવાન હોવું એટલે દિલમાં એક કરુણા હોવી. આપણે કરુણાની વાત કરી ગયા તો દિલમાં એક કરુણા હોવા. કરુણાવાન વ્યક્તિ જ ક્ષમાવાન બની શકે. તો કૃષ્ણ કહે છે કે ક્ષમાવાન હોય, કોઈની પણ ભૂલને માફ કરી શકે. મિત્રની ભૂલને તો માફ કરે જ કરે, પણ દુશ્મનની ભૂલને પણ માફ કરે. એ કોઈને દુશ્મન માને નહીં, પણ કોઈ વ્યક્તિ ભક્તને દુશ્મન માનતો હોય તો એની તરફ પણ એક ક્ષમાવાન હોય. મિત્ર તરફ તો સૌ ક્ષમાવાન હોય. આપણા સંબંધમાં જે હોય એની ભૂલ થાય તો આપણે ક્ષમા આપી દઈએ છીએ, કઈક એ સોરી કે ને આપણે કહીએ છીએ બરાબર છે. પણ દુશ્મન તરફ, જેની તરફ આપણને વેરભાવ છે, અથવા આપણી તરફ જેને વેરભાવ છે, એના માટે આપણે ક્ષમાવાન છીએ કે નહીં, એ આપણી જાતને પૂછવાનું છે. આ બધા સેલ્ફ એનાલિસિસના છે. એ પ્રમાણે જ લક્ષણો આપણે આ મેળવી શકીએ. કૃષ્ણ કહે છે સદા સંતોષી હોવો મારો ભક્ત. તો અહીંયા પણ શ્રદ્ધાની જ વાત આવી. મારા જીવનમાં જે મને આવી મળે મારા પ્રામાણિક પ્રયત્નથી, એમાં મને સંતોષ હોવો જોઈએ. કોઈ બીજા એક સત્સંગમાં જયારે કઈ વાત કરતો હતો સંતોષ ઉપર, ત્યારે પ્રશ્ન પૂછાયો કે અસંતોષ એ સફળતાની, પ્રોગ્રેસની નિશાની ગણાય. તો પછી સંતોષ હોય તો પછી કોઈ આગળ કશું કરે જ નહીં ને, એને કશું મેળવવાની ઈચ્છા થાય જ નહીં. રાઈટ. આજની ફિલોસોફી એ છે કે અસંતોષ રાખીને આગળ વધવું. અસંતોષ હોય તો જ માણસને એક મોટિવેશન મળે કંઈક વધારે કમાવાનું, વધારે સફળ થવાનું. તો સફળતાની ચાવી શું? તો કે અસંતોષ. અહીંયા એ પ્રકારના સંતોષની વાત નથી. આપણને તકલીફ ક્યાં થાય છે? આપણને તકલીફ ક્યાં થાય છે? આપણે કોઈ કર્મ કર્યું, અને કર્મ હંમેશા આશા સાથે જ થાય. રાઈટ. ભગવદ્ ગીતાના શ્લોકનું ખોટું ટ્રાન્સલેશન ઘણી વખત થતું હોય છે. આશા વિના કર્મ કોઈ કરે જ નહીં. આશા હોય તો જ કર્મ કરે વ્યક્તિ. પણ આપણે આશાની સાથે સાથે અપેક્ષા અને આકાંક્ષા પણ રાખીએ છીએ. આપણને એન્ઝાઇટી હોય કે શું ફળ મળશે. એ આપણે કૃષ્ણ પર છોડી નથી શકતા કે શ્રદ્ધા નથી એના ઉપર. હવે આપણે જે ફળ નક્કી કર્યું હોય, જે કઈ સફળતા, એ પ્રમાણે આપણને ધારેલી સફળતા ન મળે અને ઓછી મળે તો આપણને અસંતોષ થાય છે. કૃષ્ણ એવા
અસંતોષની વાત કરે છે કે જે મળે એમાં સંતોષ. કર્મ કરતા છોડવાનું નથી, પણ કર્મ કર્યા બાદ ધારણા જે રાખી હતી, જે એક્સપેક્ટેશન રાખ્યા હતા, જે આશા રાખી હતી, એ આશા પૂરેપૂરી પૂરી ના થાય, પૂર્ણ ના થાય તો હતાશા નથી અનુભવવાની, અસંતોષી નથી થવાનું. જે મળ્યું, કારણ કે આપવાનું કૃષ્ણના હાથમાં છે, તો કૃષ્ણ જે આપે છે એમાં સંતોષ. કૃષ્ણ અહીંયા એ સંતોષની વાત કરે છે. અને એવો સંતોષ જો આપણે રાખીએ ને તો આપણને સ્ટ્રેસ કોઈ દિવસ થાય જ નહીં, જીવન કોઈ પ્રકારની ચિંતા થાય જ નહીં આપણને. પણ આપણે માનતા નથી. આપણે એમ માનીએ છીએ કે આપણને કૃષ્ણમાં શ્રદ્ધા છે, પણ ખરેખર છે નહીં. જો શ્રદ્ધા હોય આપણને એ લેવલની, એ કક્ષાની, તો ક્યારેય આપણને કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ થવાની શક્યતા જ ઊભી નથી. સદા સંતોષી. પછી કહે છે કૃષ્ણ કે મનને અને ઇન્દ્રિયોને વશમાં રાખનારો. અઘરું છે. મનને અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર એટલે શું? એનો અર્થ શું? આપણા મનમાંથી આપણી ઈચ્છાઓ, આપણી કામનાઓ જાગે છે. અને આપણી ઈચ્છાઓને જેમ કહું છું હું, એની વણઝાર ચાલતી હોય. એક ઈચ્છા પૂરી થાય પછી અટકી નથી જતા. એક ઈચ્છા પૂરી થાય તરત આપણને બીજી ઈચ્છા શરૂ થઈ જાય છે. આપણા જીવનમાં એ અનુભવ્યું છે, દરેકે અનુભવ્યું છે. આપણી કોઈ એક જ ઈચ્છા હોતી નથી. એટ અ ટાઈમ કદાચ એક ઈચ્છા હોય એવું બની શકે, પણ જેવી એ ઈચ્છા પૂરી થાય તરત જ બીજી ચાલુ થઈ જાય છે. આપણે અટકતા નથી. તો એ ઈચ્છાને અટકાવાય કેવી રીતે? તો મન અને ઇન્દ્રિયોને વશમાં રાખવા. મનને અને ઇન્દ્રિયોને વશમાં રાખવાથી આપણી ઈચ્છાઓ, કામનાઓ, લાલસાઓ ઉપર આપણે કંટ્રોલ મૂકી શકીએ. અને આપણને હંમેશા ઈચ્છા શેની હોય છે? સાંસારિક પદાર્થોની હોય છે. સારા કપડાં જોઈએ, સારા આભૂષણ જોઈએ, ઘરેણા, રાઈટ, સારા મકાન જોઈએ, સારી ગાડી જોઈએ, મોટી ઢગલાબંધ ધન સંપત્તિ જોઈએ, કોઈ પદ જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ. આવી જ બધી આપણી આશાઓ હોય છે, ઈચ્છાઓ હોય છે. બધી સાંસારિક હોય છે. મને જલ્દી પ્રભુ મળે, મને જલ્દી કૃષ્ણ મળે, હું કૃષ્ણનો પ્રેમી ભક્ત થાઉં, કૃષ્ણને ગમે એવું હું ભક્ત થાઉં, એવી આશા, આકાંક્ષા આપણે સેવીએ છીએ ખરા? તો જે સાંસારિક ઈચ્છાઓ છે એમાંથી આપણે પાછા વળવાનું. અને પાછા વળવા માટે જરૂરી છે કે મનને અને ઇન્દ્રિયોને આપણે વશમાં રાખીએ. પછી કૃષ્ણ કહે છે કૃષ્ણમાં જ મન બુદ્ધિ અર્પણ કરનાર. તો મનને અને ઇન્દ્રિયોને વશમાં રાખીએ ત્યારબાદ એને સંસાર તરફ જતી રોકીએ. સાંસારિક પદાર્થો, સાંસારિક વ્યક્તિઓ, વસ્તુઓ, પદાર્થો તરફ જતી રોકીએ તો જ એને પાછી વાળી અને કૃષ્ણ તરફ લઈ જઈ શકીએ આપણે. તો આપણા મન અને બુદ્ધિ એ કૃષ્ણને અર્પણ કરી શકીએ. તો કૃષ્ણમાં જ મન અને બુદ્ધિ અર્પણ કરનાર. અને કૃષ્ણમાં મન અને બુદ્ધિ અર્પણ કરવાનું એટલે શું? તો કૃષ્ણની શરણાગતિ સ્વીકારવાની અને કૃષ્ણને સમર્પણ કરવાનું, સમર્પિત થવાનું. બે વાત આપણે વાત કરી ગયા છે. શરણાગતિ શું અને સમર્પણ શું, એ બંને મનોદશા છે. તો શરણાગતિની મનોદશા અને સમર્પણની મનોદશા, એનો અર્થ જ એ કે કૃષ્ણને આપણે આપણા મન અને બુદ્ધિ અર્પણ કર્યા છે. કૃષ્ણ સિવાય આપણા મન અને બુદ્ધિમાં કશું છે જ નહીં. આપણા મન અને બુદ્ધિ હંમેશા કૃષ્ણથી જ છલકાયેલા રહે, અન્ય કશું એમાં જઈ શકતું. કૃષ્ણ કહે છે કે મારો ભક્ત દ્રઢ નિશ્ચયી હોવો જોઈએ. દ્રઢ નિશ્ચય શેના માટે? આપણે દ્રઢ નિશ્ચયી છીએ, પણ શેના માટે છીએ? નોકરીમાં પ્રમોશન મેળવવું છે એટલા માટે છીએ, ધંધામાં સફળતા મેળવવી છે એટલા માટે છીએ, વધારે પોપ્યુલર થવું છે એટલા માટે છીએ, કોઈ પદ મેળવવું છે માટે છે. હજાર જાતના આપણો ગોલ હોય છે. અને ગોલ એ લક્ષ્ય સાધવા માટે, એ લક્ષ્યને પાર પાડવા માટે
આપણે દ્રઢ નિશ્ચયી હોઈએ છીએ. કૃષ્ણ અહીંયા કહેવા માંગે છે કે દ્રઢ નિશ્ચય મારો ભક્ત હોવો જોઈએ. શેના માટે હોવો જોઈએ? મારી તરફ ગતિ કરનાર, મારી તરફ જે માર્ગ ગતિ કરે છે, જે માર્ગ મારી તરફ લાવે છે, એ માર્ગ પર ચાલવા માટે દ્રઢ નિશ્ચયી હો. પછી એ પુષ્ટિ ભક્તિ માર્ગનો માર્ગ હોય, પુષ્ટિ ભક્તિનો માર્ગ હોય, કે કોઈ જ્ઞાન માર્ગ હોય, કોઈ કર્મ માર્ગ હોય, કોઈ ધ્યાન માર્ગ હોય, કોઈ રાજયોગ માર્ગ હોય, કોઈ અન્ય ભક્તિ માર્ગ હોય, ડઝન્ટ મેટર. પણ જે માર્ગ પર કૃષ્ણ કહે છે કે મારા ભક્તે ચાલવાનું શરૂ કર્યું છે, એની યાત્રા શરૂ કરી છે, એ માર્ગ ઉપર ટકી રહેવા માટે, એ જ માર્ગ ઉપર, પછી આડાવડા નહીં જવાનું, એના માટે એ દ્રઢ નિશ્ચય. ચારે બાજુના માર્ગ પર જવાની જરાય જરૂર નથી. એક જ માર્ગ પકડવાનો છે. બધા જ માર્ગ, ભગવદ ગીતામાં કહે છે, બધા જ માર્ગ એક જ ઠેકાણે જાય, એક જ વિરામ સ્થાન છે, પ્રભુ કૃષ્ણ પરમાત્મા પરબ્રહ્મ. જેમ બધી નદીઓ સાગર તરફ વહે છે, એવી રીતે બધા જ માર્ગ ત્યાં જાય છે. તો આપણે તો એક જ માર્ગ પકડવાનો, અલગ અલગ ટ્રાય કરવાનો નથી. કારણ કે અલગ અલગ માર્ગે જનાર ક્યારેય ક્યાંય પહોંચી શકતો નથી. કારણ કે એ દ્રઢ નિશ્ચય હોતો નથી એક માર્ગ પર ચાલવા માટે. તો કૃષ્ણ કહે છે કે સુખ દુઃખને સમાન ગણનાર, ક્ષમાવાન, સદા સંતોષી, મનને અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર, કૃષ્ણમાં જ મન બુદ્ધિ અર્પણ કરનાર અને દ્રઢ નિશ્ચય, એવો મારો ભક્ત હોવો જોઈએ. આપણે થોડાક લક્ષણોની વાત આજે કરી, બાકીના લક્ષણોની વાત હવે પછી કરીશું. આજે અહીં જ વિરમું. ભગવાન કૃષ્ણને પ્રિય હોય એવા ભક્તના બાકીના લક્ષણોની વાત આપણે હવે પછીના સત્સંગ સત્રમાં કરીશું. ટોટલ 39 છે. મને લાગે છે આપણે લગભગ 12 લક્ષણની વાત કરી, હજુ થોડી મજલ આપણી બાકી છે. આપ સૌ આપના મન હૃદય ખુલ્લા કરી મને સાંભળો છો, એ મારું સદભાગ્ય છે. આપ સૌનો આભાર. મને વાર્તાલાપ માટે નિમંત્રણ આપવા બદલ સેજલબેનનો આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ હસમુખ અંકલ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આપણે ટોપિક એક્ઝેક્ટલી કૃષ્ણ ભક્ત લક્ષણો એ હતો ને? હા હા હા, એ તે જ Yeah, લખ્યો okay. હતો. ઓકે, એ જ લખ્યો હતો, right, yeah. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હમ. હવે આપણને આપણે કૃષ્ણાશ્રયનું ટોપિક કલ્પેશ અંકલ કહેશે. તો કલ્પેશ અંકલ, હું થોડી વાર રોકાવું છું. Sure. ટાઈમ. યા કલ્પેશ અંકલ, આર યુ ધેર? જય શ્રી કૃષ્ણ કલ્પેશ અંકલ. સાંભળવાની સરસ મજા આવી ગઈ ટોપિક. હા. કૃષ્ણાશ્રય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યા, આઈ થિંક હી ઇઝ હિયર. જય શ્રી કૃષ્ણ કલ્પેશ અંકલ. There you go. દેવેશ કી જય. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કલ્પેશભાઈ. કૃષ્ણ. બહુ દિવસ દર્શન થયા. આઈ નો, દર્શન તમારા થયા યાર. ઘણી વાર એક એવું કલ્પેશ અંકલ, કહેવાય છે આજે ને, કૃષ્ણાશ્રય શરૂ કરવાના છે, નવું હા હા, ગ્રંથ. ના ના, ગુડ ગુડ ગુડ. પ્રયત્ન છે એમાં. આપણે તો હા. અમારા તો સિનિયર છે હસમુખભાઈ, એટલે એમને તો અરે. હવે અમે કશું એમને તો પાસે શીખવાનું છે અમારે. અરે અભિષેક. કૃષ્ણની કૃપા છે. પણ આજનો આપનો અને મારા ટોપિકની સમાનતા બહુ જ છે કે અચ્છા, ઓકે. આપણી કૃષ્ણ તરફનું જ આપણો યસ, આયન એક્ઝેક્ટલી. છે. અને આ ગ્રંથ બી આપણને અલ્ટિમેટલી કૃષ્ણ તરફ જ લઈ જાય છે. એટલે આપણે વી આર ઓન ધ સેમ પાથ, અને આપણો માર્ગ કે છે કે અલ્ટિમેટલી આમ તો બધી જ જગ્યાએ હરીફરીને મધ્ય બિંદુ ના અલ્ટિમેટ ગોલ તો કૃષ્ણ જ છે. એટલે આપણે વારે વારે એ વસ્તુનું વાગોળીએ, એ વસ્તુનું ઇમ્પોર્ટન્ટ. જેમ આપણે પેલું નાનપણમાં આપણને વર્કબુક મળે ને, આપણે આખો દિવસ આપણે ઘૂંટી ઘૂંટીને એના અક્ષરો કરતા હતા, એવી રીતે આ રીતનો સત્સંગ આપણને વારે વારે હરીફરીને રિમાઇન્ડ કરે છે કે તમારું એક જ ધ્યેય છે, એક જ શ્રાય છે, બ્રહ્મનો સંબંધ છે. એટલે આજે એમને ઈચ્છા છે કૃષ્ણાશ્રય વિશે આપણે, એટલે આજે કે બધું પૂરું નહીં થાય પણ થોડું ઘણું ઇન્ટ્રોડક્શન બી કરાશે. એટલે હું પ્રયત્ન કરું છું કે આ કૃષ્ણ એના મહાપ્રભુજીએ આનું કોઈ સિરિયલ નથી બનાવ્યું કે આ 8મો છે ને આ 9મો છે કે 10મો છે કે 11મો છે. એટલે એમની સમય પ્રમાણે આ ગ્રંથ 1570માં એક લાહોરના બુલમિશ્ર ના માટે એમને આ કૃષ્ણ ગ્રંથનું રચના કરેલી હતી.
અને એના મહાપ્રભુજી સમસ્ત લીલાના અનુભવ વિશે વિનંતી કરી જ્યારે લીલા મિશ્રએ, ત્યારે એમને આ ગ્રંથની રચના કરીને એમને આવું દિવ્ય ફળ આપ્યું. અને ગુલામ મિશ્રની તો ઘણી મોટી લાંબી વાર્તા છે, અને આઈ થિંક એ વાર્તા 84 વૈષ્ણવ વાર્તાઓમાં 46મી વાર્તા છે. એના વિશે એક આ પોતે પોતાના જીવનમાં કેવી રીતે પ્રયાણ કરીને આ મહાપ્રભુજીને થકી એ દિવ્યતાનું અથવા આ જે વૈષ્ણવતાનું એમને પ્રાપ્ત કર્યું, એ આપણને આ કૃષ્ણાશ્રયના અનુભવથી થાય છે. કારણ કે કૃષ્ણાશ્રયમાં એવું કહેવાય છે ને કે કૃષ્ણને આશ્રય, કૃષ્ણ એટલે અતિશય છે, એટલે જે ધર્મનો અંતિમ લક્ષ્ય છે એ કૃષ્ણ. કૃષ્ણ એટલે એક કેપ્સ્યુલ કહેવાય, અને એ કૃષ્ણનો આશ્રય એટલે એનું શરણ. એને થોડીક વાર પહેલા હસમુખભાઈ શિબીએ એ જ વાતનો બહુ સુંદર ઉલ્લેખ કર્યો. એટલે તમે જેમ કીધું ને કે ગમે ત્યાં જાઓ પણ તમારો માર્ગ એ હોય, તમે બીજા માર્ગ પકડશો તો કદાચ એમાં તમને તકલીફ થશે, અથવા કદાચ તમે ના બી પહોંચો, પણ તમે સાચો માર્ગ લઈ લો અને એ માર્ગનો જે તમે અપનાવો, જેમાં આપણો પૃષ્ઠિ માર્ગ કહેવાય છે, તો આપણે પ્રભુને મેળવવામાં આપણે ઘણા સફળતા પામી શકીએ છીએ. ટૂંકમાં આ સ્તોત્રમાં 11 શ્લોકો છે. એટલે 11 શ્લોકમાં 10 શ્લોક સુધી તો એમાં 9 શ્લોક એટલે એનું મિશ્રણ છે, સાત્વિક, રાજસ, તામસ, અને 3 એના મિશ્ર શ્લોક છે. એ રીતે ટોટલી 9 શ્લોક ત્યાં આગળ છે. 10મો નિર્ગુણ છે અને 11મો પ્રભુનો ધર્મી સ્વરૂપ હોય છે. એટલે એમનો અલ્ટિમેટ ઉપદેશ છે કે જે આપણને ગોલ, એટલે આપણો એ અલ્ટિમેટલી ત્યાં જે પહોંચવાનું ડેસ્ટિનેશન છે એ 11મો અધ્યાય છે, 11મો શ્લોક છે, સોરી. અને એટલે એની જે 10વિધ લીલાઓ છે, સર્ગ, વિસર્ગ, સ્થિતિ, પુષ્ટિ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ, આશ્રય, આવા જે દિવ્ય ચરિત્રો છે, આ 10વિધની લીલાનું આપણને જે ધ્યાન કરાવી દ્રઢ, અને આપણે જે દ્રઢ આશ્રય હમણાં જેની વાત થઈ, એ દ્રઢ આશ્રયનું આપણને આ શ્લોકોથી નિરૂપણ થાય છે. એટલે આ ફળનું નિરૂપણ એટલે આ ગ્રંથમાં શ્રી ભાગવતજીનું આ કેપ્સ્યુલ રૂપ છે. એટલે આપણે જાણીએ છીએ કે યોગમાયાના તો 3 સ્વરૂપ છે, એટલે સત્વ, રાજ અને તમ. તેમાં પરસ્પર મિશ્રણથી 9 ગુણ, મેં હમણાં કહ્યું એમ શરીરના વિવિધ અંગોનું પ્રાણશક્તિ પણ રહેલી છે. એટલે કૃષ્ણના ગ્રંથની વિશેષતા શું છે? તો કે આપણે પ્રાર્થના તો ન કરીએ ભગવાનને, તો આ પ્રાર્થના નથી, આ વિજ્ઞપ્તિ છે. આપણે પ્રાર્થના કરીએ તો આપણા પોતાના સુખ માટે કરીએ. આપણને એમ થાય કે મને, જેમ કીધું કે ભૌતિક કોઈક લાભ જોઈએ છે આપણને, અને એ કોઈ બી હોય, એટલે એને કરીએ ત્યારે આપણે એ પ્રાર્થના કરીએ અને એ વિનંતી કરીએ. પણ વિજ્ઞપ્તિ કરીએ ત્યારે હંમેશા આપણે પ્રભુના સુખની ચિંતા કરતા હોઈએ છીએ. આપણે પ્રભુના સુખમાં એટલે કે આપણે આપણી જાતનો ત્યાં પ્રભુમાં શરણમાં જતા રહીએ અને પ્રભુના મય થઈ અને પ્રભુના સાનિધ્યમાં, પ્રભુની નિશ્રામાં આપણે જે આનંદ અનુભવીએ, એની વિજ્ઞપ્તિ કે પ્રભુ મને હવે તમે તમારા શરણમાં લઈ લો. એ જે પ્રાર્થના છે એ આ કૃષ્ણાશ્રય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે કૃષ્ણ પ્લસ આશ્રય પરબ્રહ્મ પરમાત્મા છે. એ વાતનો સ્વીકાર આપણે બધા જ હિન્દુ ધર્મના આચાર્યો, વિદ્વાનો, આસ્તિક પ્રજારો બધાએ કરેલો છે. અને કૃષ્ણ ઈશ્વર સમાન સમર્થ મહાપુરુષમાં જે પરમાત્મા છે, પરમ બ્રહ્મ છે. એટલે તો આપણને સિદ્ધાંત રહેશેમાં બ્રહ્મનો સંબંધ કરાવવાનું આપણને, કે ફરી ફરીને જુઓ, આપણને મહાપ્રભુજી દરેક ગ્રંથોના સાધન વડે આપણને હંમેશા અલ્ટિમેટલી, જેમ હમણાં વાત થઈ એ પ્રમાણે, આપણને અલ્ટિમેટલી કૃષ્ણ તરફ વાળવાનો ખૂબ જ પ્રયત્ન કરે. અને આપણે પાછા ભટકીને માયા તરફ જતા રહીએ છીએ, તો ફરીથી આપણને ત્યાંથી વાળે છે. આ એક બહુ જ સુંદર અભિગમ છે. અને એમાં આપણે એવું જોઈએ કે ભાઈ આ કૃષ્ણાશ્રય આપણને શું સમજાવે છે. એટલે શરૂઆતમાં તો આ જે કૃષ્ણાશ્રય છે એના 6 જે આપણે, મેં જે હમણાં વાત કરી એમ, તામસ, રાજસ અને સાત્વિક, એ 3 જે કર્યા વર્ષો હોય, એમાં 6 ગુણ છે: કાળ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ. અને સૌથી પહેલો શ્લોક કાળનો છે. અને કાળ એટલે કળિયુગ.
કળિયુગનો જ્યાં પ્રભાવ, કાળનો પ્રભાવ જ્યાં વધારે છે, એટલે સમય, કાળ કોઈના આધીન નથી, પણ કૃષ્ણને આધીન કાળ છે. કાળ બીજા કોઈને આધીન નથી. આપણે કાળના પ્યાદા બની છે, આપણે કાળમાં આપણે હોમાઈ ગયા છે. કાળ આપણને ગળી ગયો છે, આપણને એનો સ્વાહા કરી ગયો છે. આપણે કાળના કમ્પ્લીટલી અંડર ઇમ્પ્રેશન આવી ગયા છે, અને આપણે વૈભવતા એટલી બધી જોઈએ છે અહીંયા આગળ કે આપણી આખી પ્રવૃત્તિઓમાં જે સાત્વિકતા અને ધાર્મિક આધ્યાત્મિક જે છે એ બધું જ ખરાબ થઈ ગયું છે. આપણે તો હમણાંના એક બે આપણા ઇવન એટલે કોઈ મેન્શન નથી કરતો, પણ એવા આપણે વિવાહ અને પ્રસંગોને બધા જોયા છે. ત્યાં તમે જુઓ કે એ વિવાહના પ્રસંગમાં તમારું જે મુખ્ય છે કે હસ્તમેળાપ છે, કે જે તમારો બીજો જે પ્રસંગ જેના કારણે શું કહેવાય છે, ગણેશ ને બધી વિધિ છે, એ વિધિ તો તમને એમ લાગે કે બહુ સૂક્ષ્મ અને નાની રીતે પતી જાય. બાકી બધાના જે વૈભવો છે એના ગાજી વજાવીને, એના મોટા મોટા સરઘોષો કાઢીને બધું કાંઈ કાંઈ થતું હોય છે ને. હમણાં જ મને જોવા મળ્યું હતું ફેબ્રુઆરીનો અમુક એક વિવાહનો પ્રસંગ, એટલે મારે કમેન્ટ નથી કરવું, પણ એમાં મતલબ એ છે કે આપણે જે લક્ષ્ય છે આપણું, આપણે જે ધાર્મિકતા, આપણે આજે જોઈએ કે ભાઈ ધર્મની સ્થિતિ કેટલી બધી ખરાબ થઈ ગઈ છે, અને એમાં આપણે જુઓ કે આટલો મોટો મહાપર્વ, આજે મહાકુંભ એમ કહીએ કે મહાકુંભનો આટલો સુંદર મોટો અને એટલો વિરાટ સ્વરૂપ, અને એ વિરાટ એની સાત્વિકતા નિભાવવા માટે એ જેટલો આપણા દેશમાં એને પ્રયત્ન થયો છે, અને આટલી મોટો અઘાત 144 વર્ષ કે છે, એની દિવ્યતા અને એની ગુઢાર્થ તો મારા સમર્થની બહાર છે. મને પોતાને પણ એટલો બધો અંદાજ નથી, કદાચ હસમુખભાઈ કહી શકશે, પણ હું એટલું તો જાણું જ છું કે આ ખરેખર એ નક્ષત્રનો પ્રભાવ છે. અને એ જે અમૃત મંથનનું જે દિવ્ય આપણને પ્રસાદી છે, એ પ્રસાદી રૂપે આપણને આ કુંભના મેળામાં એ થાય છે. આપણે ભલે એવું માનીએ કે આપણે બહુ બધા પાપ કરીએ અને પછી કુંભ મેળામાં જઈને ડૂબકી મારી દઈએ એટલે આપણા બધા પાપ ધોવાઈ જાય. આપણે પેલી લોન્ડ્રીમાં ગયા હોય એવું લોન્ડ્રીમાં જતા રહેવાનું ને સાફ કરાવીને કપડું પાછું લઈ આવે. એ રીતનું આ જે કાળનો પ્રભાવ છે, એવા ટૂંકા આપણે જે પ્રયત્નો કરી છે, એનાથી આપણું પરમેનન્ટ કોઈ આપણું એમાંથી એનો એ નીકળતો નથી. એટલે આપણે એ જોવાનું છે કે આ કાળનો પ્રભાવ એટલો છે, કારણ કે આ જે સમય છે ને, પ્રભુએ 4 યુગમાં કર્યો છે, સત્યયુગ ને, દ્વાપર યુગ ને, ત્રેતા યુગ ને, કળિયુગ. પણ એમાં જે પેલા 4 આચાર એના એ ગુણ છે, એમાં જે છે કે સત્યતા, કે ધર્મ, તપ અને પવિત્રતા, આમાં એક પછી એક યુગમાં સત્ય જતું રહ્યું, એના પછી દયા જતી રહી, અને પછી ધર્મ જતો રહ્યો, અને પવિત્ર જતો રહ્યો, અને કળયુગ આખો ખોખલો થઈ ગયો એકદમ, એટલે વગરનો. એટલે અત્યારે તો તમારે એમ કહો કે ધર્મ ક્યાં છે, તો આ 99 શ્લોક તમને શોધવાનું કહે છે કે તમે શોધો ધર્મ ક્યાં છે, કયા સ્થાને છે, કયા કાળમાં છે, કયા દેશમાં છે, કોની પાસે છે, કોણ એના માટે જવાબદાર છે. એટલે ધર્મ ખરેખર અલોપ થઈ ગયો છે. અને ધર્મનું તો જે હોય ભક્તિનું સ્વરૂપ ધર્મ અને વૈરાગ્ય છે, પણ એમાં જે આ ધર્મની વાત થાય છે કૃષ્ણમાં, જે આજે એને આપણે જેને માનીએ છીએ કે એ કૃષ્ણાશ્રયનો આ સ્ત્રોત, કારણ કે પ્રભુ શું છે, રસોવૈશ છે. એમ કહેવાય છે કે આગળ બી ઘણા શાસ્ત્રીજીના આમના જેવા અનુભવીઓ કહેતા હોય છે કે પ્રભુમાં મય થવું એ પ્રભુમાં રસોવૈશ, એટલે પ્રભુનો રસનો આનંદ લેવો. એટલે આપણે જયારે આનંદ પ્રભુમાં જવું હોય તો આપણા માટે એ રસ છે, પણ એના કરતા જયારે પ્રભુ આપણામાં રસ લે, એટલે આપણામાં આ પ્રેમનું આદાન પ્રદાન કરે, અને એ આપણને પ્રેમ કરે, એ આપણા પર કૃપા કરે, તો એ રસને આપણે રાસ કહીએ છીએ. અને માટે જ ગોપીઓ વ્રજમાં હતી, અને કેટલા બધી ભાવના ભક્તિ એમની પરાકાષ્ઠાએ પહોંચી, એટલા અંત સુધી કે જ્યારે એમને એ મહારાસ અને લઘુરાસનો જે લાભ આપવો તો પ્રભુએ સૌથી છેલ્લી કક્ષાએ એટલી મોટી પરાકાષ્ઠા થઈ, ત્યારે પ્રભુ ત્યાં બી એમને બોલાવીને એમને ગોપી ગીતમાં એમની પરીક્ષા કરી અને એમને ઘરે પાછા જવાનું કીધું. તો આ પ્રભુની જે
અંદર તન્મય થવાની જે આપણી ઈચ્છા, આપણી જે દ્રઢ ઈચ્છા, આપણી જે દ્રઢ છે, એ રસને આપણે માનવાનું છે. અને અહીંયા એ સમજવાનું છે કે એ આપણે કેવી રીતે કરીએ. આમાં કૃષ્ણાશ્રય છે ને આખું તમને નેગેટિવ બતાવે છે કે આ નથી, ખોટું છે, આ નહીં કરો, આ માણસ સાથે વળતો નહીં, આ જગ્યાએ જશો નહીં, આ ની સાથે સંબંધ ના રાખશો. અલ્ટિમેટલી તમે જોજો દરેક શ્લોકના અંતરા કે છે કૃષ્ણ એવ ગતિર્મમ. આ જે બધું ખોટું છે એને છોડીને તમે કૃષ્ણની શરણ લો. આ એમનો બહુ સુંદર અભિપ્રાય છે. અને કૃષ્ણાશ્રયનો આ બહુ સુંદરમાં સુંદર એટલા માટે છે કે આ જેમ આપણે રોડ પર ગયા અને લાલ, પીળી ને ગ્રીન બત્તી જોતા હે, તો આપણને આ કૃષ્ણાશ્રય છે ને લાલ બત્તી બતાવે છે, અને પછી ધીરે રહીને પીળી બતાવે છે, અને પછી કહે છે કૃષ્ણ એવા ગતિર્મમ, એમ કરીને આપણને લીલી બત્તી બતાવે છે. આ કૃષ્ણાશ્રયનો મૂળ થાય છે. શસ્ત્ર આપણે ધર્મને આપણે જે 100 અંગો કીધા એનું યથાર્થ પાલન થાય તો બહુ જ સુંદર છે. પણ આપણે આપણા ઘરમાં, મને તો ખબર નથી, બધા વૈષ્ણવ ખૂબ જ છે. અને મેં સેજલબેનને બી કહ્યું હતું કે અત્યારે આ વસંત ઋતુનો અને આપણો સુંદર કાળ છે, એમાં આપણે દરરોજ ઠાકોરજીની વિજ્ઞપ્તિ કરીએ, અષ્ટછાપ પેલું કીર્તન કરીને કે હરિરહ સતસંગે બ્રજ યુવતી સતસંગે. એ કીર્તન જો રાજભોગ પછી આપણાથી ગવાય તો એ પ્રભુની એક જાતનું આ શરણ છે, પ્રભુને સુખ છે. એ પ્રભુનું સુખની જે ઈચ્છા કરીએ છીએ, એ જે વિજ્ઞપ્તિ કરીએ છીએ, આપણે પ્રભુની સેવા કરવા બેઠા છે, ત્યારે આપણો ધ્યેય એમાંથી કંઈ મેળવવાનો નથી, પણ આપણે અર્પણ કરવાનો છે, આપણે આપી દેવાનો છે, પ્રભુને આપણી જાતને સોંપી દેવાનો. એ કૃષ્ણાશ્રય અહીંયા તમને સમજાવે છે કે તમે ક્યાં ક્યાં ખોટા છો, અથવા કઈ કઈ જગ્યા પર તમારે જવું નહીં. એ જે મેં કહ્યું કે રેડ સિગ્નલ, એ રેડ સિગ્નલ અહીંયા બતાવે છે. અને આ જીવોને આપણને કૃષ્ણના અનન્ય સિવાય, જેમ આગળ એ તો આપણે બધાને ખબર છે કે અનન્ય આશ્રય થાય નહીં. અને બીજે બધે જો તમારું મન ભટકે તો તમારું કોન્સન્ટ્રેશન ના હોય. તમે જાણો છો કે ભાઈ તમારે જિંદગીમાં જે ધ્યેય છે, તમારે કોઈ વસ્તુનું ગોલ જોઈએ છે, તમારે એને એચીવ કરવું હોય તો તમારે કોન્સન્ટ્રેટ કરવું પડે. તમે ઇવન જોબ કરતા હોય તો જોબના સમયમાં તમારાથી આજુબાજુ સમય વેસ્ટ થાય નહીં, અથવા તમને એ અલાઉડ બી નથી. માટે અહીંયા પ્રભુની ભક્તિમાં બી આપણે એટલું બધું કોન્સન્ટ્રેશન માંગીએ, અથવા આપણો ધ્યેયનો એક માર્ગ કમ્પ્લીટલી એને પકડીને આપણે એને બંધ્યા રહીએ, એ કહેવા માંગે છે. એટલે આજે હું થોડું, આમ તો મારી પાસે એટલો છે સાહિત્ય કે હું વાત કરું તો મને લાગે શ્લોક પર હું લગભગ એક સપ્તાહ કરી શકું એવું થાય મને, કેમ કે 7 દિવસ આપણે વાતો કરી શકીએ. પણ અહીંયા આપણે એક એક શ્લોકનું એક છોટા અનુસંધાનમાં આપણે વાત કરી લઈશું. અને હું આ પહેલો શ્લોક જે બોલું છું, સર્વ માર્ગે સુનસ્તેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રસુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તો મારે એક એક શબ્દનું તમને છણાવટ કરીને શબ્દનું મિનિંગ કેવો છે કે સર્વ માર્ગે શું, સર્વ માર્ગે શું, સુનસ્તેષુ એટલે સર્વ માર્ગે શું અને નસ્તેષુ, એ કે જે બધા જ માર્ગો છે, પ્રભુ તરફ પહોંચવાના બધા માર્ગો આજે કલયુગમાં જ્યારે એ આગળ મેં કીધું એમ પવિત્રતા સાથે બધું જ્યારે લોપ થઈ ગયું છે, ત્યારે ધર્મ પોકળ થઈ ગયો છે. એટલે હવે ધર્મના જે માર્ગો રહ્યા છે એ બધા નાશ થઈ ચૂક્યા છે. એ નષ્ટેષુ છે, નાશ પામ્યા છે. અને પછી લખે છે કલૌ ચ ખલ ધર્મિણી. કલૌ એટલે કાળ, કલયુગ, અને ખલ ધર્મિણી એટલે ખોટા ધર્માત્મા, પાખંડી લોકો, છળ કપટ વાળા. એ લોકોએ અહીંયા આપણને, એ લોકોનું અહીંયા પ્રાધાન્ય, એટલે એનું વર્ચસ્વ ખૂબ જ વધી ગયું છે. આગળ લખે છે કે પાખંડ પ્રચુરે લોકે, એટલે એ લોકો એટલા પુષ્કળ પ્રમાણમાં છે કે આજે દુનિયામાં એ લોકોને પાછળ આપણે એટલા બધા દોડીએ છીએ, રેટ રેસની માફક. આપણે એ આપણું જે કાળ છે એ કાળ પાઇટ પાઇપર જેવું છે. જે કોઈ ઇંગ્લિશમાં કવિતાઓ જોઈ હશે, પાઇટ પાઇપર, એની પાછળ ખૂબ જ ઉંદરો દોડતા હતા. એવી રીતે આપણે આજે હવે આ કાળની પાછળ એવા દોડીએ છીએ, એ માયામાં આપણે એટલા બધા ભાગીએ છીએ કે આપણને એમાંથી આપણને ફુરસદ નથી મળતી, કે આપણને આપણામાં શક્તિ નથી રહી કે આપણે ભગવાન વિશે વિચારી શકીએ, ઠાકોરજી વિશે વિચારી શકીએ. આપણે ઠાકોરજીને થોડું ઘણું, આપણને જયારે આ સેવા કરતા હોય તો મને
બધા સાચે કહેજો તમારા હૃદયથી કે આપણે ઠાકોરજીને ખાલી ખુશ કરવા જ જઈએ છીએ ત્યારે, અને આપણને એમ થાય કે ના ના આપણે ઠાકોરજીને મસ્કો મારી લીધો ને આપણે આપણું કામ કાર્ય થઈ જવાનું. હવે સાંજ પડે મને ઠાકોરજી હવે કૃપા કરી દેશે ને હવે હું સાંજ પડે મને લોટરી લાગી જશે. આ જે આપણામાં ધ્યેય છે એ એક એક એબ્સોલ્યુટલી અપૂરતો છે, એ નથી. તમને સવારે ઉઠીને તમે જે બી તમારે નિત્યક્રમ કરવું હોય પણ તમને એવું થવું જ જોઈએ તો મારા પ્રભુ મારી રાહ જુએ છે. અરે તમારું બાળક રાહ જોતું હોય અને ભૂખ્યું હોય તો તમે કેવા દોડીને જાઓ છો? તો તમે એ દોડીને જવું છો કે અરે અત્યારે 8 વાગી ગયા સવારનો, આપણે ભલે આપણે શું કહેવાય, આપણે મોટા મંદિરમાં ને કે હવેલીમાં 5:30ની મંગળા થતી હોય આપણે પૂરી પહોંચી ન મળીએ કદાચ કોઈક સંગો હતા, પણ આપણે મધ્યાંતર પહેલા તો ઠાકોરજીની સેવા પહોંચાડવી કોઈ બી હિસાબે. આપણે એના માટે આપણે નાસ્તો પાણી કરી લઈએ, આપણે બધું કમ્પ્લીટલી આપણી સેવા પૂરી કરી લઈએ, પેટ પૂજા, અને પછી આપણે નિરાથરાય આપણને જરા સરખું લાગે એટલે પછી આપણને એમ થાય કે ચાલો હવે ઠાકોરજી પર થોડી મહેરબાની કરીએ અને એની સેવા કરી નાખીએ. એમાં આપણે પછી જે રીતે જલ્દી જલ્દી ટૂંકમાં જે થતું હોય એ થયા કરીએ. ઠાકોરજી ખાય છે, ભૂખ્યા છે, ભાવ્યું છે કે નથી ભાવ્યું, આ બધા તમે જે એની સાથેનો સંવાદ કરો છો કે નહીં એ તમારે સમજવાનું છે. એ વસ્તુ આજે તૂટી ગઈ છે. એ તમને આ કાળ સમજાવે છે કે આ કાળ એટલો બધો ખરાબ છે કે તમને આ બધી વસ્તુમાં તમારી દ્રષ્ટિ છે ને તમારી એકદમ વિસ્મૃતિ કરી નાખી છે, તમારી દ્રષ્ટિ કુદરતી કરી નાખી છે અને તમને આ વસ્તુમાંથી બહુ વિમુખ કરી નાખ્યા છે. એ આ તમને સમજાવે છે કે આ જે બધું છે એ ખોટું છે, આ તમે નહીં કરો અને તમે કૃષ્ણનો આશ્રય લઈ લો, એમ કહેવા માંગે છે. એટલે એનું એવું, એટલે છેલ્લું આપણને હંમેશા દરેક શ્લોકના અંતે આપણને વારે વારે આપણો હાથ ખેંચીને આપણને કહે છે ના ના ચાલો આ ખોટી જગ્યા છે, આનાથી પાછા વળો. કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ. આ આપણને હંમેશા એ વસ્તુનો આપણને ધ્યાન કરાવે છે. કલિયુગમાં સૌથી પહેલો પ્રસંગ આ મેં કાળ વિશે વાત કર્યું, એમાં બધા જ દુષ્ટ ધર્મ વાળા ફળ આપવાના જે બી ધર્મ હતા એ બધા નાશ થઈ ચુક્યા છે. લોકોમાં પાખંડની પ્રચુરતા આગળ જતા જતા કેવા ધર્મમાં, કેવા દેશમાં, કેવી ગતિમાં, જે મેં તમને 6 ગુણો સમજાવ્યા એના વિશે આપણે જયારે વાત કરીશું એમાં બી જોઈશું. અને આ માર્ગ એટલે શું? માર્ગ એટલે મૃગ. મૃગ શબ્દ કેવું છે કે ભાઈ આપણું જે મૃગ કહીએ એટલે હરણ કહીએ, એનું જે ચાલ છે, એની દોડ છે, એની જે ગતિ છે એ એક જ ધારી એક જ જગ્યાએ, એ જ્યારે કોઈ બી જગ્યાએ આજુ કે બાજુમાં કે ફાટા આટા કશું જ ન કરે અને એ જે માર્ગની નીતિ સંભાળાય એ માર્ગ આપણને જે કહીએ છીએ કે કૃષ્ણ એવ ગતિર્મમ, એટલે એવા, અને એને શોધવું. આ કલિકાલમાં આપણો માર્ગ એવો હોવો જોઈએ કે આપણે પ્રભુને શોધવા માટે કોઈ બી માર્ગ, જેમ હમણાં હસમુભાઈએ કીધું જ્ઞાન માર્ગ છે, કર્મ માર્ગ છે, ભક્તિ માર્ગ છે, પણ મહાપ્રભુજીને ઘણાએ પૂછ્યું હતું કે કયો માર્ગ સારો, એટલે એમને કીધું કે તમને જે યોગ્ય લાગે એ સારો, પણ મારા હિસાબે તો ભક્તિ માર્ગ સૌથી સારો છે, કારણ કે ત્યાં જ સમર્પણ છે. એ ભક્તિ છે તો પ્રભુ છે, ભક્તિ નથી તો પ્રભુ નથી. ઔપચારિકતા કરવા બેસો તો તમે ફોર્માલિટી કરો તો દેટ ઇઝ ઓકે, પ્રભુ બેઠા છે, થોડું ખાધું કે ન ખાધું, પ્રભુનું પેટ ભરાય કે ન ભરાય, પ્રભુને આજે ગમ્યું કે નહીં ગમ્યું, તમે પ્રસંગોપાત મનોરથ કરો અને તમને ખબર છે કે આજે ધાણી, આજે એને ફગવો કહેવાય, એ ધરવાનું છે તો એની કાળજી આપણે રાખવાની, એને જોવાનું છે કે આજે જરૂર છે આ, અને આ એ મનોરથનો દિવસ છે. હવે આજે આગળ આવશે કે તમારે પેલો દંડારોપણ કરવું પડશે અને એની તૈયારી કરવી પડશે. એના પછી એને લઈને ઠાકોરજી, તમે ઠાકોરજીને આજે એમને તો 40 દિવસ એમને તો રંગથી રંગવાના જ છે, તો તમારે પિચકારીની બાલડી હોવી જોઈએ એની સાથે, તમે એનો ભાવ કરવો જોઈએ. તમે ભલે એમાંથી રંગ ઠાકોરજીની પ્રતિમા પર કે ઠાકોરજીના સ્વરૂપ પર ન ધરાવો, પણ હલવે હાથે ચારે ચાર રંગોનું તમારે કરવું. અત્યારે રંગ પ્રમાણે દરેક 10-10 દિવસ એમની હોળીની પ્રથા છે. આ બધું જે ઇન્વોલ્વમેન્ટ રાખો ને તો તમે કહેવાય કે તમે ધર્મના અરે કૃષ્ણના આશ્રમે ગયા છો. બાકી તો ઠીક છે, કોઈની સાથે શેક હેન્ડ કરો, જેમ પ્રભુ સાથે તમે હાથ મિલાવીને જતા રહો છો, એટલે તો કે છે સારું તમે બાય બાય કરો, હું બી બાય બાય કરી દઉં. એટલે આ વસ્તુ આપણને એની સાથેનું સાન્નિધ્ય અને ઘનિષ્ઠતા, આપણી જે આત્મીયતા વધવી જોઈએ એ નથી, કારણ કે આપણું મન અહીંયા ભ્રષ્ટ થઈ ગયું છે. ખલ ધર્મ એટલે ઉપરથી દેખાતા
સત્ય ધર્મ અને અસત તરફ દોરી જાય છે. આજે આપણે એવા ઘરમાં કેટલા બધા છે અને કેટલી વાત છે અને કેટલી બધી વસ્તુઓને આપણે ચેલેન્જ આપીએ. આપણે લોજિક છે, આપણને એવું કે અરે તમે જે આ બધું કહો છો ને એ બરોબર નથી, આપણે પુરાણોનું કોણે જોઈને કોણે વાંચ્યું? તો એ કોઈનું સામર્થ્ય નથી, એ કોઈ તમારી બુક ને પુસ્તક નથી. આ કે તમે કોઈ ચોપડી વાંચીને તમારી ડિગ્રી લઈ લો છો એવું પુસ્તક નથી. આ તો આચરણ છે, આ ધર્મ છે, આ આચરણ છે. અને આ તો સંતની વાણી પ્રભુએ ખુદ ભાગવતજી અને ગીતાજીમાં કહેલું અને સંત પુરુષો દ્વારા આપણી પાસે પહોંચાડેલી આ વાણી છે. આ કોઈ ગ્રંથ નથી. આપણે એ વાણીમાં તન્મય થવાનું છે, આપણે એની અંદર જવાનું છે, આપણે એને આચરવાનો છે, આપણે પોતાના આત્માને એનાથી ધોવાનો છે. અને એ જ્યારે થાય છે ત્યારે એનું નામ કહેવાય કે કૃષ્ણ એવ ગતિર્મમ. એ ફળ બતાવવાની જે ઝડપ છે એમાં એને, અને આ જે ખલ ધર્મ છે, એટલે આપણને ખબર છે કે આપણે આટલે બધે ચારે બાજુ જઈએ છીએ ને આપણને એમ થાય કે ના ના આ તો ન થાય. મને ખબર છે કે આ વસ્તુ મને બહુ અહીંયા વાતની વિસ્તૃત નથી કરવી, પણ મને એવું છે કે આપણે આપણો પોતાનો પહેરવેશ, આપણો જે દેશનો પહેરવેશ છે કે જબ્બોનો સુરવાળ કે જબ્બોનો લેંગો કે જબ્બોનો ધોતિયું કે સાડી છે, એ આપણને પહેરવી નથી હોતી. આપણને તો પેન્ટ અને શર્ટ અને ટોપ જ પહેરવું હોય છે. અને મને નથી ખબર કે મને નવાઈ બી નહીં લાગે કે તમે એવા ડ્રેસમાં તમે ઠાકોરજીની સેવા જલ્દી જલ્દી પહોંચાડી, એ ઠાકોરજીને ભોગ ધરાવી, એ જ કપડે નીકળીને એ જ કપડે તમે બહાર જતા રહો, તો એ તમારી આમન્ય ખોટી છે. એ કૃષ્ણને ગતિર્મય નથી થતા. તમે કૃષ્ણને ખાલી મળવા આવો છો, કેમ છો, સારું છું કહીને હાલો બાય બાય કહીને નીકળી જાઓ. એ કૃષ્ણને તરફ જવાની ગતિ છે જ નહીં. કૃષ્ણ એવ ગતિર્મમ એટલે ખરેખર તમારે જે જવાનું એ વસ્તુની પ્રાયોરિટી તમારા માટે એટલી બધી એક્યુટ હોવી જોઈએ કે તમે એમ કહો કે ભલે અત્યારે જે બી થતું હોય પણ મારે નથી થતું. તો મને કોઈકે કીધું કે તમે કેમ જબ્બો સુરવાળ કરો છો, આ તો અમેરિકા છે. તો મેં કીધું કે અમેરિકા ભલે છે પણ હું તો અમેરિકન નથી. મેં કીધું ભલે અમેરિકામાં રહું છું, મારો વ્યવહાર છે, જરૂર છે, જીવન સંસાર છે, પણ મારા માટે આપણો દેશ, આપણો વેશ, અને એ વેશ હોય એ પ્રમાણે વેશભૂષા હોય. આપણે જાણીએ છીએ કે મિલિટરીનો માણસ મિલિટરીનો ડ્રેસ પહેરે છે, પણ તમે આ ડ્રેસ અહીંયા પહેરો અને આપણે તો ઘણી વખત આપણે મારે મેન્શન, એટલે હવે તો ખબર નથી શું થાય છે, પણ ઘણી વાર લોકો શોર્ટ પેન્ટ પહેરીને આવતા હોય છે. તો આ વસ્તુની અમાન્ય નથી. આ કૃષ્ણ તમારી અગર તમે આટલા મોટા અધિપતિ જગતનો નાથ અને તમે એને કેઝ્યુઅલ લઈ લો, એ કોઈ તમારો દોસ્તાર કે મિત્ર નથી. એને મિત્રતા કરવી એ તો બહુ મોટી વાત છે. એ તો ગોપીએ સખા ભાવ કર્યો અને તમને હમણાં હવે તમને આ 40 દિવસ તમને મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી આપી છે કે ઠાકોરજીના ચરણ તમે ઢાંકી અને રંગ ખેલાવીને એની સાથે સાખ્ય ભાવ ઉભો કરો. તો પ્રભુ તમારા ત્યાં મિત્ર થવા બી તૈયાર છે, તમારું બાળક થવા બી તૈયાર છે, તમારા માતા પિતા, તમારું જે રીતે તમારે એની સાથે ભાવ ઉભો કરવો હોય કરવા તૈયાર છે. પણ તમે આ માર્ગમાંથી જે વિખૂટ થઈ ગયા છો, વિખૂટા પડી ગયા છો, એમાંથી છૂટા પડીને પાછા જાઓ. એટલે અહીંયા એ જે ગતિની આજ્ઞા કરી છે, આપણને એવું કહેવામાં આવે છે કે આ ખોટા ધર્મ, ખોટો કાળ, આ કાળ શબ્દ છે એ વિચાર કરો કે આ સમય એટલો બધો છે કે માયાને એટલો બધો પ્રભાવ આપી દીધો છે. અને એને એવું કહ્યું છે કે તમને આ મનુષ્યને તમે પેલા ગુંદરની જેમ ચોંટી જશે કે તમને ઉખેડતા ઉખેડતા તમારો નાકે દમ આવે, તમને વારે વારે, અને એની મીઠાશ એવી ખરાબ હોય. અને તમને ખબર છે ને કે આપણા ત્યાં ખાનપાનમાં આ બે વસ્તુ સૌથી મહત્વની છે, પણ એ સૌથી બે ડેન્જરસ છે. એક તો સાકર અને મીઠું, બંને સફેદ છે પણ સૌથી ડેન્જરસ વસ્તુ છે. એટલે આ જે વસ્તુ આપણને પ્રલોભન આપે છે ત્યારે તમે ત્યાંથી તમે વિમુખ થઈ જતો. જે સાત્વિકતા છે, જે ધર્મ છે, આપણે જેમ કહીએ ને કે ભાઈ આપણે આયુર્વેદિક છે અને એ વૈદિક વસ્તુઓ છે, એને છોડીને આપણે જીભના સ્વાદને લઈને જે આપણે જે ખોટા કર્મો કરીએ છીએ અથવા ખોટી વૃત્તિઓ બતાવીએ છીએ, ખોટા સેવનનું પાન કરીએ છીએ, એ આપણને ખબર નથી કે ઓવરઓલ આપણને ઠાકોરજીથી વિમુખ કરે છે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે આ શ્લોકમાં આપણે કૃષ્ણ એટલે આનંદની સત્તા, કૃષ્ણ એટલે પોતાના તરફ આકર્ષિત કરનાર અલૌકિક તત્વ, આપણે જેને પરમાત્મા કહીએ, જીવના સર્વ પાપોને બાળનારની જે શક્તિ છે એ કૃષ્ણ છે. એટલે કૃષ્ણનું શરણ લેવાથી નિશ્ચિંત થઈ જવા જેવું છે. કે તમને ખબર છે કે 5 મિનિટમાં જો બાળકને એની માતુશ્રી નથી દેખાતી તો કેવું આકુળ વ્યાકુળ થઈ જાય છે.
એવી જે આકુળતા વ્યાકુળતા આપણને આવે અને પછી આપણે એના ખોળામાં જઈને નિરાંત લઈએ, એ પ્રભુને આપણે એના તરફની ગતિ કરવાની છે. તો આપણે આ સાથે અહીંયા આ એક શ્લોકનું અહીંયા વિવરણ અહીંયા પૂરું કરીએ, કારણ કે સમયનો બાદ છે અને સેજલબેન થોડા એક્સાઇટ થઈ કે જલ્દી આગળ ટોપિક વધે. તો હું અહીંયા આગળ વધારની આજ્ઞા લઈ અહીંયા મારી વાણીને વિરમું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે તો ટોપિક માટે ઓલવેઝ રેડી જ હોય છે સર, કલ્પેશ અંકલ. આ કૃષ્ણાશ્રય તો બહુ સરસ છે. રોજ જ અમે બધા ગાતા હોઈએ જ આપણે, એટલે આપણને એના વિશે ડિટેલમાં જાણવાની જે આતુરતા હોય બહુ સરસ છે આ તો ગ્રંથ. આઈ એમ વેરી હેપી કે આપણે આ ગ્રંથ ચાલુ કર્યો. જ્યાં આપણે છે ને આ શ્લોક છે, એ શ્લોકનો આપણે જયારે એક એક શબ્દ હું સમજાવતો થઈશ ત્યારે આપણને આમ આપણી આંખો પોળી થઈ જશે કે ખરેખર આપણે આ વસ્તુ સમજ્યા જ નથી, આ વસ્તુનું મહાત્મ્ય જ નથી સમજ્યા. આપણે આ બહુ સહજ રીતે ખોટું કામ કરી રહ્યા છે. આપણે એ વસ્તુમાંથી વિમુખ થઈએ છે, પછી આપણને ખબર જ નથી કે કૃષ્ણ આપણને કેવી રીતે મળે, આપણને કૃષ્ણ મેળવવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એ કૃષ્ણાશય તમને પૂરેપૂરું સંભાળે છે. એટલે તમે જેમ જેમ એક એક શ્લોક થતો જશે, એ શ્લોકમાં તમને કહેશે કે અચ્છા આવો અધર્મ નહીં કરવાનો, આવો શબ્દ નહીં વાપરવાનો, આવું વર્તન નહીં કરવાનું, આવો વિચાર નહીં કરવાનો. એ જે બધું તમને આગળ બતાવશે, એનાથી તમારો એકદમ એમ કહેવાય કે લેસન પાક્કું થઈ જશે. અને પછી તમને ખબર છે કે તમારા 10 ચેકલિસ્ટ હોય એમાંથી 9 ના પાડી દે અને છેલ્લો એક જ છે કૃષ્ણ એવા ગતિર્મમ, એને ચેક મારીને આગળ વધ્યા કરવાનું. બસ. બોલો શ્રી વલ્લભાધીશ. ઓલું મોકલાવજો ને મને કીર્તન તમે Thank કહેતા you. હતા જય ને શ્રી કૃષ્ણ. રાજભોગમાં ગવાઈ. એ મેં આ સેજલબેનને આપેલું ને, સેજલ તને એમાં મોકલાવ્યું હતું. નહીં તો ના, એ હું તમે એક નથી કામ કરું છું, મોકલાવી. કૃષ્ણ મેં મોકલાવ્યું તને પર્સનલમાં મોકલાય તે જોયું નથી. પણ હું હવે કૃષ્ણાશ્રમના ના, નથી આવ્યો બુક્સ છે, કલ્પેશ અંકલ. રશેશ શાનું છે. આ હા. સરસ ગીત છે, પણ બ્રજર વિભૂતિ સતસંગે હરિરહ, એટલે ના, એ નથી હો. એ કીર્તન તમારે દરરોજ છેક હોળીના પર્વ સુધી આવતા ફાગણવત પૂનમ સુધી, એટલે એને રાજભોગ પછી તરત જ તમારે એને ગાવાનું. અને ના આપણાથી ગવાય ને તો એ યુટ્યુબ પર કે જ્યાં બી અવેલેબલ હોય ને, આ તો કે બી ગાય છે, એટલે કૃષ્ણદાસ નાયક બી ગાય છે અને રશેશ શાહ બી ગાય છે. તો એ મૂકજો, કારણ કે પ્રભુને એનામાં બહુ જ આનંદ આવે છે. એ એ પ્લે આખી કરી અષ્ટપદી દેવાનું. છે. બહુ સરસ છે. તમે YouTube મોકલાવી પર બહુ દેજો. સરસ છે એનું. હા, હા YouTube હા પર મોકલી દો. તમે મોકલાવી દેજો એ કીર્તન. હા, Yeah. હા, ચોક્કસ ચોક્કસ ચોક્કસ. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. રીટા આંટી, આપણે ભાગવત પુરાણના 2 પેજીસ વાંચી શકીશું. જય શ્રી ચાલો કૃષ્ણ. હું રજા લઉં. રીટા આંટી, આર યુ ધેર? જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ રીટા આંટી, કેન યુ? હા, જય શ્રી કૃષ્ણ. આપણે ભાગવત પુરાણના 2 પેજીસ જ વાંચી શકીશું, કારણ કે પછી સ્ટોરી પણ છે ને. હા હા. ઓકે. બધા વૈષ્ણવને વિનંતી, ભાગવત પુરાણ ખોલીને આપણે ભાગવત પુરાણનું દર્શન કરીશું. જ્યારે આપણે ભાગવત પુરાણને વાંચતા હોઈએ કોઈ, તો આપણે ચોપડી એક બુક ખોલીએ અને એના દર્શન તો કરીએ અવશ્ય. સેજલ, આમાં મેં કૃષ્ણાસર કહ્યું, એમાં જે ભોલામિશ્રની વાત કરી, તો તમે 46 વાર્તા ઓલરેડી વાત કરેલી છે એની? કારણ કે એનું ઘણું વિસ્તારપૂર્વક એના જીવન ચરિત્રની કથા છે. ના, આપણે નથી વાત કરી સત્સંગમાં. 46મી વાર્તા નથી વાત કરી 84 વૈષ્ણવની? ના, મને એવું લાગે છે 46મી. હા, યુ મીન 84 વૈષ્ણવમાં ને? હા હા, એટલે કદાચ હા, તમારે 84 વૈષ્ણવમાં 46મી વાર થઈ ગઈ. તે ભૂલાઈ બી ગયો, અને કદાચ તમને આના સાથેનું સંદર્ભમાં જાણવું હોય તો બહુ. હા, you can mention, summarize it. Yeah. હા, ચાલો, સોરી રીટાબેન ને આગળ વધવા દો, હું વાત કરું. નો નો, વાંધો નહીં, વાંધો નહીં. ઓકે, આપણે છઠ્ઠો સ્કંદ ચાલે છે. આપણે છઠ્ઠો સ્કંદ પૂરો જ થાય છે આજે, થઈ જશે. આપણે નારદજી અને ચિત્રકૂટની વાત ચાલે છે. પછી નારદજીએ ચિત્રકૂટનું દેવજ્ઞાન આપ્યું અને સંકર્ષ મંત્રનો ઉપદેશ આપ્યો. ચિત્રકેતુના મનનું સમાધાન થયું. તેને શંકર
પણ મંત્રનો જાપ કર્યો. ભગવાન શંકર્ષણ પ્રસન્ન થયા, શેષ પ્રગટ થયા, ચિત્રકેતુને જ્ઞાન આપ્યું. માનવ દેહ મળે છતાં આત્માને ન ઓળખે અને પ્રભુને ન પીછે અને તેનું કલ્યાણ ન થાય તેને માનવ દેહ સાર્થક ન બને. ચિત્રકેતુના બધા પાપ નાશ પામ્યા. તે મહાન યોગી સમર્થ જ્ઞાની થયો. ભગવાને તેને પોતાનો પાર્ષદ બનાવ્યો. પાર્ષદ બનેલો ચિત્રકેતુ એક દિવસ વિમાનમાં બેસી ગંગા વિહાર કરતો ફરતો તે કૈલાસમાં આવી પહોંચ્યો. આવીને જોયું તો શિવજીની ગોદમાં પાર્વતીજીને બેઠેલા જોયા. પ્રાસાદ બન્યો હતો, તેથી તેને પોતાના સ્થાનનું અભિમાન આવ્યું હતું. તેથી તેણે સારા સારનો વિચાર ના કર્યો. ભગવાન શિવજી તો સદાય વિરક્ત છે એ વાત તે ભૂલી ગયો. તેમને આ રીતે બેઠેલા જોઈ તેમણે તેમની નિંદા કરી. ભગવાન શંકર યોગી છે અને માતા પાર્વતી યોગ શક્તિ છે. શક્તિ અને શક્તિમાન એકરૂપ છે. ચિત્રકેતુ આ વાત ન સમજ્યો. તેણે ભગવાન શંકરની નિંદા કરી. ભગવાન શંકર તો માત્ર હસ્યા અને મૌન રહ્યા. પરંતુ પાર્વતીજીએ તેનું હિત વિચારી તેને શાપ આપ્યો. પાર્વતીજી તો માતા જ બાળકનું હિત વિચારી તેને કડવું ઓસડ પણ પાય. પાર્વતીજીને શાપ આપ્યો, કહ્યું, તું ઉદ્ધત છે, તારો જન્મ અસુર યોનિમાં થશે. ચિત્રકેતુએ માતાજીની ક્ષમા માંગી, શાપ સાથે માથે ચડાવ્યો. જગત માતા પાર્વતીજીએ તેને આશીર્વાદ આપ્યો, તું અસુર યોનિમાં જન્મીશ, પણ અંતકાળે તને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને તારો ઉદ્ધાર થશે. પાર્વતીજીના શાપથી રાજા ચિત્રકેતુ વૃત્તાસુર તરીકે જન્મ્યો. પરીક્ષિત રાજા પૂછે છે, શંકર ભગવાન તો વિરક્ત છે, કામ તેમને ન સ્પર્શે, છતાં તેઓ આ રીતે પાર્વતીજીને આલિંગન આપી શા માટે બેઠા હતા? સુખદેવજી કહે છે, રાજન, અજન્મમાં શિવજીએ તો કામદેવને બાળી ભસ્મ કર્યો હતો. એ જ કામદેવે જ્યારે પુનઃ પ્રગટ થયો ત્યારે તેણે શિવજીને કહ્યું, મહારાજ, આપે મને એકવાર બાળી ભસ્મ કર્યો, પરંતુ તે વખતે આપ સમાધિમાં જાગ્યા હતા. મેં આપની સમાધિ ભંગ કર્યો. આપ સમાધિની અસરમાં કોઈ આપને કામ ન વ્યાપ્યો, પરંતુ મારા મનમાં એક વસવસો રહી ગયો છે. શું આપ મારો સાચે જ કામ રહિત છો? આપ પાર્વતીજીને આલંગ આપીને બેસો અને હું આપને બાણ મારું તે આપને વાગે, છતાં જો આપ નિર્વિકાર રહો તો હું માનું કે આપ સાચે સાચ કામ વિજેતા છો. શિવજી તેની વાતમાં સંમત થયા. પાર્વતીજીને આલિંગન આપીને બેઠા. અર્ધનારી નટેશ્વરનું સ્વરૂપ રચાવ્યું. કામદેવજી બાણ માર્યું, પરંતુ શિવજીને વિકાર ન વ્યાપ્યો. કામદેવે બાણ ફેંકી દીધું. આ પ્રસંગ બની ગયો. ત્યાર પછી ચિત્રકેતુ ત્યાં આવ્યો. આ બધી હકીકતની તેને ખબર ન હતી. આથી તેણે શિવજીની નિંદા કરી. પાર્વતીજીનો શાપ વહોરી લીધો. પછી તે વૃત્તાસુર તરીકે જન્મ્યો. અહીં વૃત્તાસુરની પરમ પાવનકારી કથા પૂરી થાય છે. છઠ્ઠા સ્કંદના અંતે મરુતોની ઉત્પત્તિ કથા છે. દૈત્યોમાં દિતિ, આદિતિનીઓની માં અદિતિ. આદિત્યો દ્વારા દૈત્યોનો પરાભવ અને થતા સંહારને કારણે દિતિને ઘણું દુઃખ થયું. તેણે પોતાના પતિ કશ્યપની ખૂબ સેવા કરી પતિને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા પતિને દિતિને વરદાન માંગવા કહ્યું. દિતિએ માંગ્યું, ઇન્દ્રને મારે તેવો પુત્ર આપો. દેવો અને દૈત્યો બંને કશ્યપના પુત્રો ઇન્દ્રને મારનાર પુત્રની માંગણી સાંભળી કશ્યપ અપ્રસન્ન થયા. પરંતુ વચનથી બંધાયેલા હોય તેમણે દિતિને પુષ્યવન વ્રત બતાવ્યું. દિતિએ પુષ્યવન વ્રત આદર્યું. મહર્ષિ કશ્યપે તેને વ્રતના વિધિ નિષેધ સમજાવ્યા. 1 વર્ષ સુધી જો તે વ્રત કરે તો ઇન્દ્રને મારે તેવો પુત્ર તેને પ્રસવે. દિતિએ વિધિપૂર્વક વ્રત આદર્યું. ઇન્દ્રને ખબર પડી કે દિતિને સેવામાં દોડી આવ્યા. સાચા દિલથી સેવા કરવા લાગ્યા, પરંતુ વ્રતમાં નિષેધમાં કોઈ છિદ્ર દોષ ન થઈ જાય તો તે શોધવા લાગ્યા. એક દિવસ સંધ્યાકાળે ઉચ્છિષ્ટ મુખે દિતિ સૂતા હતા.
ત્યારે ઇન્દ્ર તેમના ઉદરમાં પ્રવેશ્યો. ગર્ભના 7 કટકા કર્યા, પરંતુ ગર્ભ મર્યો નહીં. તેથી દરેક ભાગમાં ફરીથી 7 કટકા કર્યા. આમ તેણે કુલ 49 કટકા કર્યા, છતાં ભગવત કૃપાથી ગર્ભ ન મર્યો. પરીક્ષિત રાજાને આ કથાનું કશું અવિશ્વસનીય ન લાગે તે માટે સુખદેવજીએ તેમને પોતાના ગર્ભવાસનો અનુભવ યાદ કરવાનું કહ્યું. તેમણે કહ્યું, રાજન, અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, તેના અસહ્ય અગ્નિથી બળવા છતાં તમે જીવિત રહ્યા. ભગવાન જેની રક્ષા કરે છે તે બ્રહ્મશાસ્ત્ર પણ મારી શકતું નથી. ઇન્દ્રનું વ્રજ પણ તેને સંહાર કરી શકતું નથી. પછી દિતિએ પ્રસૂતિ થઈ. તેને 49 પુત્રો ભેગા ઇન્દ્ર પણ જન્મ્યો. 50 પુત્રો થયા. આ પહેલા જ ઇન્દ્રે પોતાની સેવાથી દિતિને સ્નેહભાવ જીત્યો હતો. પ્રસૂતિ પછી તેણે દિતિને અંબ માતા કહી પ્રસન્ન કરી. દિતિએ તેને માફ કર્યો. દિતિના 49 પુત્રો વાયુદેવ મરુતો થયા. અસુર ન થતા તે સુર થયા. તેમના સ્વભાવમાં પણ પરિવર્તન આવ્યું. આ છે પ્રભુ કૃપાનું પરિણામ. ઇન્દ્ર વાયુ દેવતાઓને લઈ સ્વર્ગમાં ગયો. તેઓ સ્વર્ગમાં દેવો તરીકે રહ્યા. 6ઠ્ઠા સ્કંદની તથા પુષ્ટિ લીલાની કથા છે. તેમાં ભગવાને વૃત્તાસુર ઉપર પુષ્ટિ કરી છે. ભગવાનની કૃપા થાય તો અજામિલ જેવો મહાપાપી પણ મોક્ષ પામે છે અને પ્રભુનો અનુગ્રહ થાય છે. દૈત્ય કુળમાં જન્મ્યા છતાં વૃત્તાસુર જેવો અસુર પણ સાયુજય મુક્તિ પામે છે. અહીં આપણે 6ઠ્ઠો સ્કંદ પણ પૂરો થાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ. આપણે નેક્સ્ટ ટાઈમ થી 7મો અધ્યાય લઈશું. હા, Thank you. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. એટલે મેં કીધું આજે મને ખબર હતી આજે 6ઠ્ઠો સ્કંદ આપણો પૂરો થઈ જાય છે. બહુ ઓછું હતું. બેસ્ટ યા હા, જય શ્રી આમાં પણ કૃષ્ણ. કેટલું બધું સરસ કે છે. બહુ શિવજી સરસ કરે. કેટલું બધું આવ્યું. વૃત્તાસુર ને દૈત્યનું ને કેટલું બધું આવી ગયું. વેરી ડિટેલિંગ. બહુ ડિટેલમાં આવ્યું. યા ભાગવતમાં ભાગવતજીમાં તો બહુ ડિટેલમાં આવે ભાગવત છે. પુરાણમાં શિવ પાર્વતીનું પણ આમાં બધું જ આવી જાય છે. બહુ બધાનું આવે ભાગવતમાં છે. તો. અદિતિનું, શિવ પુરાણ, યા, શિવજીનું, દિતિ પછી પેલા દિતિ, એના કાશ્યપ ઋષિ. કશ્યપ ઋષિનું બધાનું દરેક સ્કંદમાં થોડું થોડું બધાનું ડિટેલમાં આવે છે. દરેક સ્કંદમાં. યા હમ. આપણે આઈ ડોન્ટ થિંક કે ઉર્વશીબેન આવ્યા છે. આપણે ગીતાજીનું પારાયણ કરીએ. Okay. ઉર્વશીબેન આવશે તો પછી હા, આપણે હા. સ્ટોરી વાંચીશું. જય શ્રી કૃષ્ણ. કોકિલાબેન, જય શ્રી કૃષ્ણ. કોકિલાબેન, આજે નીતાબેન નથી આવ્યા તો મેં તમને એમનો શ્લોક મોકલાયો છે. તમે જોઈ લો ને. એ કરશો શ્લોક. 54મો શ્લોક છે. આપણે ગીતાજીનું પારાયણ ચેપ્ટર 18 શ્લોક નંબર 51. લતા આંટી, જય શ્રી કૃષ્ણ. લતા આંટી, આર યુ ધેર? યા લતા આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક સેકન્ડ કાઢું છું મારા ફોનમાં. હું બહાર Sure, છું sure. ને એટલે મારા ફોનમાં લઉં છું. એક સેકન્ડ. ઓકે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બેના. જય શ્રી કૃષ્ણ. સેજલમાં છે. હવે સેજલમાં હું બહાર છું એટલે હવે શોધ્યું શું છે. એક સેકન્ડ. સેજા મળી ગયું. મારો ફોટો ઓપન થશે કે નહીં ખબર નથી. મને નહીં થાય કદાચ. તમારો વિડિયો નથી ઓન થતો? ના, છે. વિડીયો ઓપન કરવા જાઉં છું તો મારે વાંચવું છે ને એ નહીં આવે. મને લાગે આવશે. ટ્રાય કરું. આવે તો ટ્રાય કરું. મને ખબર નહીં આવે ના નહીં આવે. કઈ વાંધો નહીં. નહીં આવે. મેં ટ્રાય કરી પણ નહીં આવે. ખબર નહીં. ટ્રાય કરું પાછું એકવાર લેવા માટે. એટલે લઉં છું આવે તો છે, આવે છે. વી કેન સી યુ. યા ઓકે. તો થેન્ક યુ.
બુદ્ધયા જ્ઞાન યુગ અનુસાર ભગવત પ્રાપ્તિને બનવાની વિધિ બુદ્ધયા વિશુદ્ધ્યા યુક્તો ધૃત્યાત્માનમ નિયતમ્ય ચ શબ્દાદીન વિશ્વાય સપ્ત સુક્ત્વામ રોગ દેશમ વિદંશ્ય ચ. બધા ઘાટ છે બધા શ્લોકો. અનુવાદ: પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને ઇન્દ્રિય તૃપ્તિને વિષયોનો ત્યાગ કરી રાગ તથા દ્વેષથી મુક્ત થઈને જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, જે અલ્પાહારી છે, જે પોતાના શરીરમાં મન તથા વાણીને વશમાં રાખે છે, સદા સમાધિમાં રહે છે, સંપૂર્ણપણે વિરક્ત છે, મિથ્યા અહંકાર, શક્તિ, મિથ્યા ગર્વ, કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્ત છે, જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત અને શાંત છે, તે આત્મ સાક્ષાત્કારમાં પદને પામે છે, એમાં સંદેહ નથી. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. બધા અવાજ ત્રણેય શ્લોક પેલા ગેસ છે ને તો બધા અવાજ આવે છે ને એટલે જય 51, શ્રી 52. લલિતાબેન, જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ લતા આંટી. જય શ્રી 51, 52 અને 53 શ્લોક, 3 શ્લોક છે ને, એ સાથે જોઈન્ટેડ છે. તો એના થોડાક પેરેગ્રાફ જ મેં મોકલ્યા છે, એક પેરેગ્રાફ મોકલાયા છે. તો એટલે એક વ્યક્તિએ બધું જ ના વાંચવું પડે. બરાબર. હે. શ્લોક નંબર 52 લલિતા આંટી. હા, જય શ્રી કૃષ્ણ જય શ્રી બધાને. કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. સેજલ, આ પેલી તારી પાસે આઈ થિંક સેવા સંગીત સાગરજી છે ને બુક? હા હા, એમાં વ્રજીવતી સત્સંગે છે. હા એટલે કારણ કે એમાં તો હું તો રોજે કરું છું એટલે મને ખબર છે એમાં છે. ઓ એમાં છે. અચ્છા. હા, ઓકે. યા મને ટેક્સ્ટ મેસેજ કરીને યાદ દેવડાવી દેજો. ઓકે. 287 ઉપર છે પેજ. હા, મને યાદ દેવડાવજો ને, છે મારી પાસે. ઓકે તો એનું પછી હું પેજ કોપી કરીને મોકલી આપીશ ઓકે. આપણા સત્સંગમાં. ઓકે. અધ્યાય 18મો અને શ્લોક 22મો. વિવિક્ત સેવી લઘ્વાશી યત વાકયા માનસ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિત. એનું ભાવાર્થ છે, જ્યારે મનુષ્ય પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈ જાય છે ત્યારે તે પોતાને સાત્વિક ગુણમાં સ્થાપિત કરે છે. આ પ્રમાણે તે મનને સંયમિત કરીને સદા સમાધિમાં રહે છે. તેને ઇન્દ્રિય તૃપ્તિના વિષયોમાં આસક્તિ રહેતી નથી અને તે પોતાના કાર્યોમાં રાગ તથા દ્વેષથી રહિત હોય છે. આવો વિરક્ત પુરુષ સ્વભાવે કરીને એકાંત સ્થાનમાં રહેવાનું પસંદ કરે છે. જરૂરથી વધારે ખાતો નથી અને પોતાના શરીર તથા મનની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખે છે. તે મિથ્યા અહંકારથી રહિત હોય છે, કારણ કે તે શરીરમાં આત્મભાવ રાખતો નથી. તે ઘણી દુનિયાવી વસ્તુઓ સ્વીકારીને શરીરને રૂષ્ટપુષ્ટ તથા બળવાન બનાવવાની ઈચ્છા કરતો નથી. તે દેહાત્મ ભાવથી રહિત હોવાથી મિથ્યા ગર્વ કરતો નથી. ભગવત કૃપાથી તેને જેટલું પ્રાપ્ત થઈ જાય છે તેટલાથી જ સંતુષ્ટ રહે છે અને ઇન્દ્રિય તૃપ્તિ ન થવાથી ક્યારેય ક્રુદ્ધ થતો નથી અને એટલે ક્રોધિત નથી થતો ટૂંકમાં, અને ઇન્દ્રિય વિષયોની પ્રાપ્તિ માટે પ્રયાસ પણ કરતો નથી. એ રીતે જ્યારે તે મિથ્યા અહંકારથી રહિત થઈ જાય છે ત્યારે તે સર્વ દુનિયાવી વસ્તુઓમાંથી મુક્ત થઈ જાય છે. એ જ બ્રહ્મના આત્મ સાક્ષાત્કારની અવસ્થા છે. તે બ્રહ્મભૂત અવસ્થા કહેવાય છે. જ્યારે મનુષ્ય દેહાત્મ ભાવમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તે શાંત થઈ જાય છે અને તેને ઉત્તેજિત કરી શકાતો નથી. આ વિશે ભગવદ્ ગીતા 2:70 નીચે પ્રમાણે વર્ણન થયું છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપ પ્રવિશ્યંતિ યદ્વત.
તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે શાંતિમ આખો આપનોતી ન કામકામી. જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે, છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા મથતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. ને કૃષ્ણાશ્રયમાં એ જ કીધું હતું ને કે જો આવી રીતે જે વિરક્ત હોય એ જ સાથે અશાંત વૈષ્ણવ. હોય અને હા, છેલ્લે પછી આશ્રય કૃષ્ણનો લે એની વાત જ થઈ આમાં. રાઈટ. Yeah. જય Thank શ્રી you. કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. શ્લોક નંબર 53મો હર્ષિદા આંટી. હર્ષિદા આંટી આવે છે? જય શ્રી કૃષ્ણ હર્ષિદા આંટી. મ્યુટમાં લાગે છે. હર્ષિદા આંટી, હર્ષિદા પટેલ, જય શ્રી કૃષ્ણ. સુઈ નથી ગઈ ને? She's there. અહીંયા છે. આઈ નો ફોન હર્ષિદા આંટી, જય શ્રી કૃષ્ણ. Oh my God, really? મ્યુટમાં નથી ને? મ્યુટમાં નથી. છે કે નહીં? Yes, જય શ્રી કૃષ્ણ હર્ષિદા આંટી. She's there. Okay, I guess she's not hearing. Harshida auntie, are you there? Jai Shri Krishna. Okay. Well, if not, આપણે શ્લોક નંબર 53માં કોઈની પાસે છે? I think કલ્પના આંટી પાસે બુક છે. કલ્પના આંટી? જય શ્રી કૃષ્ણ. કલ્પના આંટી, તમે કરી દો શ્લોક. તમારી પાસે તો છે ને ગીતા, સેમ છે. અનમ્યુટ કરશો? હા. ઓકે. તમારી પાસે છે ને ગીતાજી? હા હા. હા. શ્લોક નંબર હા 53મો કરશો? 53મો. હા. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મભૂજાય ભૂયાય કલ્પતે. હવે એમાં આગળ તો બધું આ 51-52 જ છે બધું ભાવાર્થ. યા એ છે ને તે ઉભા રહો, હું તમને એક જ મિનિટે મોકલી આપું, જોઈ લો. મારામાં આ બુકમાં તમારા ફોન પર આવી ગયું. મારે પાછું જો એ વાંચી લેશો ને તો એનો મીનિંગ અને અનુવાદ બંને ભેગું છે, આવી જશે. પાછું કાઢવાનું તકલીફ પડશે. કઈ નહીં, હું વાંચી લઉં. વાંચી યા. થઈ જતું જ વાંચી લઉં. હે અર્જુન, વિશુદ્ધ થયેલી બુદ્ધિ યુક્ત પચવામાં હલકો, સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર, શબ્દાદી વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર, સાત્વિક ધારણ શક્તિ દ્વારા અનંતકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન, વાણી તથા શરીરને વશમાં રાખનાર, રાગ દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ રીતે દ્રઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર, મમત્વ વિનાનો અને શાંત માણસ, સચિદાનંદ બ્રાહ્મણમાં અભિનય ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે. એટલે આખું સમરાઈઝ હતું 51, 52 અને 53 શ્લોકનું. 44 શ્લોકનું. કોકિલાબેન, જય શ્રી કૃષ્ણ. કોકિલાબેન.
તમને મેં મોકલી દીધો. અનમ્યુટ કરશો? ઓકે. 54 છે. 54 છે. 54. પદ્મભૂત પ્રસન્નાત્મા નરસો ચિત્ત કાર્યક્ષિત તમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરમ. આત્મા સાક્ષાત્કારની સ્થિતિને પ્રાપ્ત કરેલ પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની ઈચ્છા કરતો નથી. તે ભૂત માત્ર પ્રત્યે સમાન ભાવ રાખે છે અને એ સ્થિતિમાં મારી પરમ ભક્તિને પામે છે. એટલું જ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે શ્લોક નંબર બસ આમાં જ તો ઓલમોસ્ટ 80 શ્લોક જ છે. 80 કે 90 શ્લોક જ છે. આપણે ગીતાજી પણ પૂરું કરવા આવીશું. હા, એ બધી જોવાયા. શ્લોક નંબર 55. દીપિકાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 18મો અધ્યાય અને 55મો શ્લોક. ભક્ત્યા મામ બીજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વઃ અસૈના તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. મનુષ્ય મને મારા યથાર્થ સ્વરૂપે કેવળ ભક્તિથી જ જાણી શકે છે અને આ પ્રમાણે જ્યારે તે ભક્તિ દ્વારા પૂરેપૂરો ભગવત ભાવનામાં સ્થિર થાય છે ત્યારે તે મારા ધામને પામે છે. ભાવાર્થ: અભક્તો અને તર્કબાજો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને અને તેમની કલાઓને જાણી શકે નહીં. તેમને ઓળખવા શુદ્ધ ભક્તના માર્ગદર્શન હેઠળ તેમની ભક્તિમાં લાગી જવું જોઈએ. તે સિવાય પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું તત્વ છુપું રહે છે. ભગવાન સૌ કોઈની આગળ પ્રગટ થતા નથી. પ્રખર વિદ્વતાથી ભગવાનને જાણી શકાય નહીં. જે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં અને કૃષ્ણ ભક્તિમાં ગૂંથાયેલો રહે છે તે જ કૃષ્ણને જાણી શકે છે. વિશ્વવિદ્યાલયની ઉપાધિઓ એમાં કામયાબ નીવડતી નથી. જે મનુષ્ય કૃષ્ણ વિજ્ઞાનને પૂર્ણતયા જાણે છે તે વૈકુંઠ પામી શકે છે. મનુષ્ય બ્રહ્મરૂપ થાય એટલે તે પોતાનું વ્યક્તિત્વ ગુમાવે છે એમ નથી. ભક્તિ છે એ હકીકત છે. ભક્તિ હોય ત્યાં ભગવાન. ભક્ત અને ભક્તિની પ્રક્રિયા હોય જ. મુક્તિ મળ્યા પછી આ હકીકત કાયમ રહે છે. મુક્તિ એ માત્ર ભૌતિક જીવનમાંથી છુટકારો છે. આધ્યાત્મિક જીવનમાં ભગવાન અને ભક્ત વચ્ચે એનો એ જ ભેદ રહે છે. ભક્તનું નિરાળું વ્યક્તિત્વ રહે છે પણ તે શુદ્ધ કૃષ્ણ ભાવનામાં અદ્વૈતવાદ પ્રમાણે મનુષ્ય નિર્વેશ બ્રહ્મમાં લીન થઈ પોતાનું વ્યક્તિત્વ ગુમાવે છે. અહીં વિષ તે શબ્દ આ મતનું સમર્થન કરે છે એમ માનવાને કારણ નથી. વિષ તે એટલે જીવ ભગવાનના ધામમાંથી પ્રવેશે છે જ્યાં તે પોતાના અલગ સ્વરૂપે રહે છે અને ભગવાનના સંગમાં રહી તેમની ભક્તિ કરે છે. દાખલા તરીકે લીલા રંગનું પંખી લીલાછમ વૃક્ષમાં બેસે છે તે વૃક્ષ સાથે એકરૂપ થઈ જવા માટે નહીં પણ તેને મીઠા ફળ ખાવા માટે બેસે છે. નિર્વિષવાદીઓ સામાન્ય રીતે સમુદ્રમાં પડતી અને ભળી જતી નદીનું ઉદાહરણ આપે છે. આથી નિર્વિષવાદીને ભલે સુખ થતું હોય પણ સ્વવિષવાદી ભક્ત સમુદ્રના જળચરની જેમ પોતાનું વ્યક્તિત્વ જારી રાખે છે. સમુદ્રમાં ઊંડે ઉતરીએ તો ત્યાં ઘણા જીવ વિચરતા માલુમ પડે છે. સમુદ્રની ઉપલી સપાટીનું જ્ઞાન પૂરતું નથી. આપણને સમુદ્રના ઊંડાણમાં રહેતા જળચરોનું પૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. ભક્ત શુદ્ધ ભક્તિને લીધે જ ભગવાનના દિવ્ય ગુણો અને ઐશ્વર્યોને યથાર્થ રૂપે જાણી શકે છે. 11મા અધ્યાયમાં આ સ્પષ્ટ કર્યું છે અને અહીં પણ સ્પષ્ટ કહ્યું છે કે ભક્તિ વડે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જાણી શકે અને વૈકુંઠ પામી શકે. ભૌતિક ખ્યાલોમાંથી મુક્ત કરતી બ્રહ્મભૂત અવસ્થા પામ્યા પછી ભગવાનને વિશે શ્રવણ કરવાથી ભક્તિ શરૂ થાય છે. શ્રવણ ભક્તિથી બ્રહ્મભૂત અવસ્થામાં આપોઆપ પ્રગતિ થાય છે. એનાથી કામ, ક્રોધ, લોભ,
મોહ જેવા દૂષણો દૂર થાય છે. અંતઃકરણમાંથી કામ અને કામનાઓ દૂર થતાં જ ભક્ત ભગવત ભક્તિમાં વધુને વધુ પ્રીતિબદ્ધ થાય છે. આવી ભક્તિ પ્રીતિને લીધે તે ભૌતિક ચેપમાંથી મુક્ત થાય છે. આ સ્થિતિમાં તે ભગવાનને ઓળખે છે. શ્રીમદ ભાગવત એમ કહે છે કે મુક્તિ પછી પણ ભક્તિની પ્રક્રિયા તો ચાલુ જ રહે છે. વેદાંત સૂત્ર આનું સમર્થન કરતા કહે છે, આપ્રયાણાત તત્રાપી હિ દ્રષ્ટમ. ભક્તિની આ પ્રક્રિયા પ્રમાણે જીવાત્માને તેનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થવું એ જ ભાગવતી મુક્તિ છે, એમ શ્રીમદ ભાગવત કહે છે. અને જીવ માત્ર ભગવાનનો અંશ છે, તેથી ભગવત સેવા એ જીવનું સ્વરૂપ છે. મુક્તિ પછી પણ ભગવત સેવા તો કદીય અટકતી નથી. એટલે જીવન વિશેના ખોટા ખ્યાલમાંથી છૂટવું એ જ સાચી મુક્તિ છે. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. થેન્ક યુ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આપણે જ્યારે આપણે હમણાં સત્સંગ હતો ને ગયા વીકે જયશ્રી સાથે, હિલાન બાવા સાથે, તો એમને બહુ સરસ વાત કરી કે આપણે ભગવાનને થોડા ક્ષણો માટે ભૂલી પણ જઈએ છીએ મટીરિયલિસ્ટિક લાઈફમાંથી, પણ એમની સાથે આપણે બ્રહ્મ સંબંધ લીધેલા છે એ ક્યારેય ભૂલતા નથી. એટલે એ એક ભક્તને સાથે વાત કરતા હતા કે તમે આમને છોડી શકો? તો ભગવાન કે ના, એ તો હું ના છોડી શકું. મેં ઓલરેડી મારું બંધન બાંધી દીધું છે આ ભક્ત સાથે, એટલે ઘરે ગમે તેવો છે મારો ભક્ત છે. બહુ સરસ રીતે એમને સમજાવ્યું હતું લાસ્ટ વીકે. એનું અત્યારે તમારે યાદ આવી ગયું કે શ્લોક વાંચ્યો ને તો અમુક સ્મરણો સાથે. જૂન મહિનામાં મારા ઘરે 3 દિવસ હતા જે. અરે બહુ સરસ કે છે ઈલાંગ બાબા, તો અહીંયા પણ પધાર્યા હતા મેરલેન્ડમાં. સુપર, બહુ સરસ કહે છે. એમના નાના નાના એક એક શબ્દો પર નાના નાના વિડીયોઝ હોય છે ઇન્સ્ટાગ્રામમાં, તો એક એકના વિડીયોઝ પર એટલું સરસ મિનિંગફુલ શબ્દોમાંથી કહે છે, એ જોવા જેવું, સાંભળવા જેવું છે. બહુ બધું જાણવાનું હોય છે. બહુ આપણે વસંત પંચમીનું આઈ થિંક એમને કીધેલું છે. વસંત હા, યસ યસ. આપણે આશીર્વાદ લઈશું. અરે આપણે એ લઈશું, ભજન એક લઈએ. આઈ થિંક જયશ્રીબેન પણ નથી અને ઉર્વશીબેન પણ નથી આજે આવ્યા. ઉર્વશીબેન આવ્યા છો? આઈ ડોન્ટ સી હર. તો આઈ થિંક હોળીના રસિયા ગાવ ને. હા, યસ, વસંત પંચમીમાં sure. હવે આ ગવાય એટલે કે એક ગાઉં છું, કૃષ્ણનું જ ગાઉં છું આજે. Yeah. કાનોડાના. આના આના હો સુંદર શ્યામ હમારે ઘર ફાગુન में, आप भी आना संग राधे को लाना, आकर के दर्शन दिखाना हमारे घर फागुन में, आना आना हो सुंदर श्याम हमारे घर फागुन में, आप भी आना संग सखियन को लाना, आकर के रास रचाना हमारे घर फागुन में, आप भी आना संग ग्वालन को लाना, आकर के माखन चुराना हमारे घर फागन में, आप भी आना सब रसियन को लाना, आकर के होली खिलाना हमारे घर फागुन में, ताल मृदंग डप ढोल बजाना, मीठी मीठी बंसी सुनाना हमारे घर फागुन में, मैं बरसाने की नवल गुजरिया, तुम यशोदा जी के काना हमारे घर फागुन में, आना आना हो सुंदर श्याम हमारे घर फागुन में, आप भी आना संग राधे को लाना, आकर के दर्शन दिखाना हमारे घर फागुन में, बोल श्री गिरिराज चरण की जय, कृष्ण कन्हैया लाल की जय. જય શ્રી કૃષ્ણ. જય શ્રી તમારી કૃષ્ણ. પાસે એના ફાગુનના જે બધા
ભજનો હોય ને બધા કોપી કરીને મોકલી દેજો, આપણે સત્સંગોમાં મૂકી દઈશું. યા તો બીજા બધા પણ પોતાના ઠાકોરજીની સામે ગાઈ શકે. આ બહુ સરસ હતું. યા મોકલી મોકલજો આ હા રશ્મિબેન. મોકલાયું છે ઓમાં મૂક્યું છે મેં તાર સેજલમાં મૂક્યું Yeah, છે. this is a nice bhajan. મને Share મોકલાયું કરજો, છે? please. હા હા ઓકે. હા મોકલાયું છે આ બે ત્રણેય બસંત આયો બધા ઈ છે ને યમુનાજી નું છે ને પછી આઈ છે આ નાના ઓ સુંદર શ્યામ હમારે ઘર ઓકે. પાગલ. હા યસ યસ. થેન્ક યુ. હા. આપણે આશીર્વાદ લઈશું ચક્ષુસા. વસંત ઋતુનું આશીર્વાદ. Jai Shri Krishna. આપણે આજે સ્ટોરી નહીં વાંચી 84 વૈષ્ણવની, કારણ કે ઉર્વશીબેન નથી આયા. તો ગો હેડ ચક્ષુસા. Jai Shri Krishna. જય શ્રી કૃષ્ણ. Shri Vallabha Prabhu Karuna Sagar Jagat Ujagar Gaye Shri Vallabha ke चरण कमाल की बलि बलि जाइए जगत उजागर गाइए वल्लभी सृष्टि संग मिला जीवन के गुण गाए श्री वल्लभ गुण गाए याहि तेरसिक कहाइए जगत उजागर गाए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाए श्री कृष्ण कन्हैया लाल की जय. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. ઠીક છે શ્રી વલ્લભાધીશ કી જય. ઠીક છે સાઈજી પરમ દયાલ કી જય. હે वसंत પ્રભુ विहार અમારાથી કોઈ लाल લાલ કી જય. અમારી વાણી કે વિચાર કે કોઈ પણ વર્તનમાં ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. રશ્મિબેન તમે જે મોકલ્યો ને એના બરાબર ફોન્ટ નથી અને સીધું પેપર નથી, એટલે તમે છે ને ફોન સીધો રાખી અને એની ઉપરથી ફોટો લેજો. હા બરાબર, કારણ કે હમણાં આમ આવ્યું છે એટલે અડધા એના લેટર્સ કટ થાય છે, એટલે હા. ઉપરથી ફોનની નીચે જ એક્ઝેક્ટલી રાખજો અને લઈ ઓકે લો. ઓકે તરત આવી જશે. યા તેજલ, હું હતી ફોનમાં જ પણ ખબર નહીં મારું મ્યુટ નહોતું ખુલતું, તમારું નામ સંભળાતું હતું. કેટલી ટ્રાય કરી પણ ના ખુલ્યું. હા, અમને ખબર કે તમે ત્યાં હતો તો પછી લલિતા આંટી તો કે છે કે સુઈ ગયા હશે. ના સુવાનું મોડું હોય. હું તો હસતી હતી ખાલી કે સુઈ ગઈ હવે લાગે. નેક્સ્ટ ટાઈમ તમને આપીશું, નેક્સ્ટ ટાઈમ ડબલ આપીશું. ખુલતું ખબર નહીં હવે તમારો મેં ઘરમાં ફોન કર્યો રાઈટ, હું વર્ષાને ફોન કરું કદાચ. કર્યો એ કીધું મેં કોઈ કે ભાભી નો ફોન હતો. નેક્સ્ટ ટાઈમ તમારે ડબલ સેવા આપવી પડશે પણ હર્ષિદાબેન. ઓકે, કાંઈ વાંધો નહીં. આજે જે મિસ કર્યું ને નેક્સ્ટ ટાઈમ દબાવો. सत्संग. Thank you. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી આપણને કૃષ્ણ. આપણને ભગવાન ખૂબ જ ભક્તિ કરાવે એવા ભગવાન પ્રત્યે આપણે વિનંતી કરીએ. પ્રાર્થના જય શ્રી ભગવાનને. એકાદશી ક્યારે છે હવે? નેક્સ્ટ એકાદશી 24મી, Monday. રાઈટ? 26. 26 કે 24 છે? એક દિવસ 24th મંડે ના છે. 26. મંડે હા, 24th હા મંડે. 24, 26 છે શિવરાત્રી છે. 24 11. મંડે. મંડે 24 and 26 છે શિવરાત્રી છે. હા, હા, 24 26 શિવરાત્રી છે. હા, એની 24 પેલા 11 થઈ છે ને સોમવારે. 24 છે. સોમવારે. હા, સોમવારે. સોમવારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે જય વૈષ્ણવ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ.